નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટર મૂળભૂત અધિકારો ભણીશું. આપણે ઓલરેડી જે બીજા ચેપ્ટર હતા એ અપલોડ કરી દીધેલ છે યુટ્યુબમાં અને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. તો તમારે સ્ટેપ બાય સ્ટેપ ચેપ્ટર જોવાના રહેશે, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ તમે જોશો તો તમને બધા ચેપ્ટરની અન્ડરસ્ટેન્ડિંગ સારી રહેશે તમારી. તો આજે આપણે મૂળભૂત અધિકારો ભણીશું. સારું ટોપિક છે, થોડું લેન્ધી પણ થશે, કારણ કે મૂળભૂત અધિકારોમાં આપણે બધું જ કવર કરી લીધું છે. એટલે કે એ બેસિકથી લઈને એડવાન્સ સુધી બધું જ કવર કર્યું છે. આપણે એક પણ પોઈન્ટ છોડ્યો નથી. એટલે આ ચેપ્ટરને આપણે બહુ સારી રીતે ભણીશું, કારણ કે જે બીજા આગળના ચેપ્ટર આપણે જે ભણવાના છીએ ક્યાંક ને ક્યાંક આના સાથે બહુ લિંક થશે મૂળભૂત અધિકારો સાથે. એટલે આ ચેપ્ટરને આપણે ડિટેલમાં લઈને આવ્યા છીએ. તો શાંતિથી વિડીયો સાંભળવાનો છે. આની પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જશે. તો અત્યારે તમારે કોઈ નોટ્સ બનાવવાના નથી, જસ્ટ સાંભળવાનું છે. અને ટેલિગ્રામમાં આપણે ઓલરેડી પીડીએફ અવેલેબલ કરાવીએ છીએ. તો આજનો જે પોલિટી છે, બંધારણ, ભારતીય બંધારણનો જે ટોપિક છે મૂળભૂત અધિકારો. હવે જ્યારે મૂળભૂત અધિકારો આ શબ્દ સાંભળીએ એટલે આપણને, જેને પ્રિપેરેશન કરે છે, જે સ્ટુડન્ટ છે એ તૈયારી કરી રહ્યું છે લાંબા ટાઈમથી, તો એને ખબર હશે. કોઈ એવા સ્ટુડન્ટો હશે જે હમણાં જ તૈયારી સ્ટાર્ટ કરી છે, તેમને બી ખબર હશે પણ એક્ઝેક્ટલી નહીં ખબર હોય, અને એમને પૂછવામાં આવશે કે મૂળભૂત અધિકારો કયા કયા છે, તો શાયદ એક કે બે કહી શકશે, બીજા ખબર નહીં હોય, જે નવા નવા છે એ. તો આજે આપણે મૂળભૂત અધિકારોને ડિટેલમાં લઈએ એના પહેલાં તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે મૂળભૂત અધિકારોમાંથી જેટલા MCQ પૂછાય છે એ બહુ સારા, સિમ્પલ પૂછાય છે. જો તમને થોડો આઈડિયા હોય તો તમે મૂળભૂત અધિકારો ચેપ્ટરમાંથી જેટલા ક્વેશ્ચન પૂછાય હશે એને તમે આરામથી તેનો સાચો જવાબ આપી શકો છો. આ શા માટે? કારણ કે ઘણા બધા PYQ આપણે જોયા છે. જો તમે વધારે તમને કોમ્પ્લિકેટેડ લાગે, યાદ ના રહે, પણ તમને થોડું ઓવરવ્યૂ તમારું સારું છે, તમે જોઈ લીધેલ છે, તો તમારા મૂળભૂત અધિકારોમાંથી કોઈ પણ એક્ઝામની તમે તૈયારી કરી રહ્યા છો, આનામાંથી જો કોઈ ક્વેશ્ચન આવશે તો તમારો સોલ્વ થઈ જશે. અને આજના લેક્ચર પછી જો કોઈ ક્વેશ્ચન તમે સોલ્વ કરવા બેસો છો, કોઈ પણ PYQ હોય કે ઇન ફ્યુચર કોઈ એક્ઝામની, તો ચોક્કસ તમારા બધા ક્વેશ્ચન સોલ્વ થશે, કારણ કે આપણે આને ડિટેલમાં સારી રીતે ને બધું જ કવર કર્યું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સરસ મજાનું ચેપ્ટર છે મૂળભૂત અધિકારો. તો આપણે કહી શકીએ કે બંધારણનો ભાગ 3, એટલે કે બંધારણનો ભાગ 3 અનુચ્છેદ 12 થી 35માં આપણા મૂળભૂત અધિકારો કવર કરવામાં આવેલા છે. પણ આ મૂળભૂત અધિકારોનો કોન્સેપ્ટ ક્યાંથી લેવામાં આવ્યો? તો અમેરિકામાંથી લેવામાં આવેલો છે. આ પણ આપણે યાદ રાખવાનું છે, MCQ પૂછાઈ શકે. ને આપણે આ જે નોટ્સ બનાવી છે ને એમાં મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ જ લખ્યું છે, એટલે તમારે એક લીટી તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જશે. શું કીધું છે? આપણે આ વસ્તુ યાદ રાખવાની છે કે બંધારણના 3જા ભાગમાં અનુચ્છેદ 12 થી 35 વચ્ચે આપણા મૂળભૂત અધિકારો આવે છે. અને આ અધિકારો આ અધિકારો જે કોન્સેપ્ટ કહો કે મૂળભૂત અધિકારો છે એ અમેરિકામાંથી લેવામાં આવેલા છે. ઓકે. હવે ભારતનો મેગ્ના કાર્ટા. હવે આપણને એમ થાય કે મેગ્ના કાર્ટા એટલે શું? તો ભારતનો મેગ્ના કાર્ટા એટલે કે પહેલાં તો આપણે મેગ્ના કાર્ટા એટલે શું એ ભણીશું કે 1215માં ઇંગ્લેન્ડના રાજા જોન્સ દ્વારા હસ્તાક્ષર કરાયેલું ઐતિહાસિક એક દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં શું છે? પહેલું તો આપણે 1 મિનિટ. ઓકે, હા. તો મેગ્ના કાર્ટામાં શું છે આપણે ભણીશું. તો આપણે જોયું કે 1215માં ઇંગ્લેન્ડના રાજા જોન્સ દ્વારા હસ્તાક્ષર કરાયેલા ઐતિહાસિક દસ્તાવેજ છે. કાયદાના શાસનની સ્થાપના અને રાજાશાહી સત્તાને મર્યાદિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું.
બંધારણીય કાયદા અને માનવ અધિકાર વિકાસ માટે મૂળભૂત દસ્તાવેજ તરીકે ગણવામાં આવે છે. એટલે કે એક મેગ્ના કાર્ટા હતું, એમાં એવું લખેલું હતું કે બંધારણમાં જે કાયદા છે એમાં માનવની જે સેવા છે, માનવને આપણે સર્વોપરી રાખી શકીએ. એમાં અમુક અધિકારો માનવને પણ આપવામાં આવેલા છે. આ દસ્તાવેજમાં ઘણું બધું એવું મેન્શન કરેલું છે. એનામાંથી આપણે આ કોન્સેપ્ટ લીધો હતો મૂળભૂત અધિકારોનો. શેનામાંથી? મેગ્ના કાર્ટામાંથી. એટલે આપણે હવે શું કહીએ છીએ કે આ પણ ભારતનો એક મેગ્ના કાર્ટા છે. હવે આમાંથી કયા ક્વેશ્ચન આવી શકે? તો ઇન ફ્યુચર તમે જ્યારે એક્ઝામ આપો છો તો ઘણું તમારું કયું આવશે ક્વેશ્ચન કે કયા આપણે આ મૂળભૂત અધિકારોને શું કહેવામાં આવે છે? તો તમે કહી શકો કે અલગ અલગ તમને ઓપ્શન આપેલા હોય છે. તો આપણે ભારતનો મેગ્ના કાર્ટા, ઠીક છે. એટલે એક્ઝેક્ટલી તમારે યાદ શું રાખવાનું છે કે તમે જે ભણી રહ્યા છો એના મેઇન પોઈન્ટ તમને યાદ હોવા જોઈએ. હવે તમે 1215 ઇંગ્લેન્ડના રાજા, તો 1215 સાલ તમે ના યાદ રાખો તો પણ ચાલે, પણ તમને એક ઓવરવ્યૂ ખબર હોવી જોઈએ. હવે નાગરિકોના મૂળભૂત અધિકારોને લગતા પ્રથમ એક લેખિત દસ્તાવેજ હતો. નાગરિકોના મૂળભૂત અધિકારોને લગતો પ્રથમ લેખિત દસ્તાવેજ મેગ્ના કાર્ટા હતો. હવે આપણે જોઈએ કે આ મેગ્ના કાર્ટા શું છે? તો કે સ્વભાવે ન્યાયિક છે, વિશ્વના અન્ય કોઈ પણ બંધારણ કરતાં વધુ વિસ્તૃત છે. આનો ધ્યેય શું હતો? કે માણસોને નહીં પણ કાયદાની સરકાર સ્થાપિત કરવાની. હવે કાયદાની સરકારને માણસો નહીં, એનો મિનિંગ તમે એવી રીતે સમજી શકો કે કોઈ પણ ધારો કે તમારી સાથે કઈ અસમાનતા કે દુર્વ્યવહાર થાય છે તો તમારા પાસે કંઈક એવા રાઇટ્સ હોવા જોઈએ કે જે તમને અધિકાર આપે છે એની સામે લડવાનું. અને વસ્તુ ક્યારે પોસિબલ થાય છે? કે જ્યારે એ ગવર્મેન્ટ પાસે કંઈક કાયદા હોય, નિયમો હોય, તો જે વસ્તુ તમને ન્યાય મળી શકે. અધરવાઇઝ તમે ન્યાય લઈ જ ના શકો. આવડી મોટી કન્ટ્રી હોય અને જો તમને આટલું તમારું બંધારણ, તમારા દેશનું અલગ બંધારણ હોય અને જો તમને અમુક મૂળભૂત અધિકારો પણ આપવામાં ન આવ્યા હોય તો એનો કોઈ મિનિંગ નથી રહેતો. એટલે આ વસ્તુ એવું આપણે સમજવાનું છે કે માણસો નહીં પણ કાયદાને એક આપણે સરકાર સ્થાપવાનો છે. અને આ જે લક્ષણો છે ને મેગ્ના કાર્ટાની વાત છે. હવે આમાં શું લખ્યું છે કે રાજકીય લોકશાહી ને પ્રોત્સાહન આપવા માટે. હવે આ વસ્તુ તમે સમજી શકો કે આપણું જ્યારે કોન્સ્ટિટ્યુશન કે બંધારણ બન્યું એના એક ટાઈમ પછી જ્યારે આપણને મૂળભૂત અધિકારો આપવામાં આવે ને, એટલે એક લાગે આપણને કે ના, આપણે એક લોકશાહીમાં જીવી રહ્યા છીએ. આપણને એવું થાય કે ના, અમારા પાસે પણ અધિકારો છે. એટલે કહે ને કે રાજકીય લોકશાહીને પ્રોત્સાહન આપવા માટે આ એક કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે. કયો કોન્સેપ્ટ? મૂળભૂત અધિકારનો. હવે સરકારનું એવું સ્વરૂપ જેમાં સર્વોચ્ચ સત્તા લોકોમાં નિહિત હોય અને તેમના દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગમાં લેવાય છે. આ તો આપણે ઇઝીલી સમજી શકીએ કે એક સરકારનું એવું સર્વોચ્ચ સત્તા કે જે લોકોમાં નિહિત હોય, લોકો નક્કી કરશે. લોકોને એક એવું લાગવું જોઈએ કે તમે એક ડેમોક્રેસી, લોકશાહી દેશમાં રહી રહ્યા છો. હવે આપણે જોઈએ કે જ્યારે મૂળભૂત અધિકારો આવ્યા ત્યારે આપણા મૂળભૂત અધિકારો 7 હતા. ઓરિજિનલી કેટલા હતા? 7 હતા. કયા કયા? સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ સામેનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, બંધારણીય ઇલાજનો અધિકાર, સંપત્તિનો અધિકાર. જ્યારે આપણા મૂળભૂત અધિકારો આવ્યા તો ટોટલ ઓરિજિનલી કહીએ ને તો 7 આપણા મૂળભૂત અધિકારો હતા. પણ જે લાસ્ટ છે સંપત્તિનો અધિકાર જે છે અનુચ્છેદ 31માં હતો, એને 44માં બંધારણીય સુધારા દ્વારા 1978 દ્વારા નાબૂદ કરવામાં આવ્યો. અને આ ભાગ 12માં અનુચ્છેદ 300 ક્લોઝ A હેઠળ કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો.
આ વસ્તુ સમજવાની છે કે પહેલા જે સંપત્તિનો અધિકાર છે ને મૂળભૂત અધિકાર હતો, પણ એમાં બધા ઘણા બધા કેસ આવે છે, કેશવાનંદ ભારતી ને બધા ઘણા કેસ આવે, એ આપણે ઇમ્પોર્ટન્ટ કેસ છે ને એનું લિસ્ટ બનાવીને આખું ભણીશું. પણ અમુક સિચ્યુએશન એવી આવે છે આપણને અમુક કહે ને કે એમાં એક કેસનું નામ યાદ આવી શકે કે કેશવાનંદ ભારતી વાળો કેસ આવ્યો હતો. તો અમુક સિચ્યુએશનમાં પછી આજે સંપત્તિનો અધિકાર હટાવી દેવામાં આવ્યો, કારણ કે મૂળભૂત અધિકારમાં એવું હતું કે જો સંપત્તિનો અધિકાર મૂળભૂતમાં આવે તો પછી કોઈ પણ તમારી જોડે સંપત્તિ છીનવી ના શકે, ઇવન ગવર્મેન્ટ પણ નહીં. સંપત્તિ હવે આજે તમારું કોઈ ઘર છે અને ત્યાંથી નેશનલ હાઈવે પસાર થવાનો હોય તો ઘણી વખત સરકાર શું કરે છે કે તમને ત્યાંથી લઈ અને બીજી જગ્યા આપી દે, યા તમને એમનું પૈસા આપી દે, કારણ કે આખો નેશનલ હાઈવે ત્યાં થતો એટલે તમારી એ વસ્તુ હટાવવી પડે. તમારું ઘર હોય, તમારું ખેતર હોય કે તમારી કોઈ પણ જમીન હોય તો સરકાર શું કરે કે તમને કમ્પેન્સેશન આપે, યા એ જેટલા પૈસા થતા હોય જમીનના પૈસા આપીને, અથવા તમને સેમ જમીન ક્યાંક બીજે આપે. તો આ વસ્તુ જો મૂળભૂત અધિકારમાં આવે, સંપત્તિનો અધિકાર જો મૂળભૂત હોત તો સરકાર પણ ના છીનવી શકે. જો એક વ્યક્તિ એવું કહે કે ના, મારે તમે ગમે એટલા પૈસા આપો, મારે આ જમીનમાંથી હાઈવે કે પછી રેલ, આપણે ટ્રેન કે પસાર નથી થવા દેવી, તો જો એ વસ્તુ મૂળભૂત અધિકારમાં હોત તો સરકારને ઝૂકવું પડે. સરકાર પછી તમારી મરજી સિવાય તમે જો ના પાડો છો તો સરકાર ગમે એવું ઇમ્પોર્ટન્ટ હોય તો પણ ત્યાંથી તમારી જમીનમાંથી કંઈ પણ ના કરી શકે. અને આના લીધે ઘણી બધી સરકારને પ્રોબ્લેમ આવી. પછી સરકારે શું કર્યું કે સંપત્તિના અધિકારને મૂળભૂત અધિકારમાંથી હટાવી દીધો અને ત્યાં પછી સંપત્તિના અધિકારને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો કે તમારો જે હવે અત્યારે તમારી જોડે જે પ્રોપર્ટી છે, તમારી જોડે તમારા પોતાનું ઘર છે, જમીન છે, કોઈ પણ નાના મોટું છે, એ તમારો કોઈ મૂળભૂત અધિકાર નથી, એ તમારો કાનૂની અધિકાર છે. સરકાર તમારી મરજીથી એ વસ્તુમાં કંઈક ફેરફાર કરી શકે, પણ એ કાનૂની અધિકાર છે, મૂળભૂત નથી. આ વસ્તુ સ્પેશિયલી આપણે યાદ રાખવાની છે ને એટલું પણ યાદ રાખવાનું છે કે આ વસ્તુનો ફેરફાર 44માં બંધારણીય સુધારા દ્વારા ધારા 1978 દ્વારા નાબૂદ કરવામાં આવ્યું હતું. આટલું ડિટેલમાં શાયદ કોક જ ભણાવશે, કારણ કે અમુક ટાઈમે એટલું સ્પીડમાં એ લોકો લેક્ચરો કમ્પ્લીટ કરતા હોય છે કે સ્ટુડન્ટને ખબર પડી કે ના પડી એ પછી એમનો ક્વેશ્ચન થઈ જાય. એટલે આપણે આ ચેનલ ઉપર ડિટેલમાં ભણીશું, અને કોઈ પણ ટોપિક જો તમને નથી સમજાયો તો પ્લીઝ કોમેન્ટ કરવી. ઠીક છે, તો આપણે એને ફરીથી એક શોર્ટ વિડીયોમાં પણ એને સમજાવી લેશું. તો અત્યારે તમારે આટલું યાદ રાખવાનું છે કે સંપત્તિનો અધિકાર પહેલાં આપણો મૂળભૂત અધિકાર હતો, પણ પછી ઘણી બધી સિચ્યુએશન એવી આવી, ગવર્મેન્ટ ખુદ કંટ્રોલ થવા માંડી, કારણ કે અમુક ટાઈમમાં કોઈ વ્યક્તિ હોય એવું કહી દે કે તમે ગમે એટલા પૈસા આપો પણ હું મારી જમીનમાંથી તમારી ટ્રેનને પસાર નહીં થવા દઉં, તો પછી કેવી પ્રોબ્લેમ આવે. એટલે પણ સરકારને આ વસ્તુ કરવી પડી કે એને કાનૂની અધિકાર જ કરી દીધો કે તમારો કોઈ મૂળભૂત અધિકાર નથી. સરકાર આ વસ્તુ કરવી હશે તો કરશે તમને, તમને કમ્પેન્સેશન આપશે, એના બદલામાં બીજું કંઈક આપશે, પૈસા આપશે, પણ તમે એકદમ મૂળભૂત અધિકાર તરીકે ના કહી શકો. આ કાનૂની અધિકાર બની ગયો છે. એટલે હવે આપણને કોઈ પૂછે કે આપણા મૂળભૂત અધિકારો કેટલા છે, પહેલા 7 હતા, એક હટાવી દીધો, એટલે હવે આપણા મૂળભૂત અધિકારો 6 છે. હવે આપણે જોઈશું કે મૂળભૂત અધિકારોના લક્ષણો શું છે. મૂળભૂત અધિકારોના લક્ષણો શું છે? તો પહેલા તો અવેલેબિલિટી, એટલે કે મૂળભૂત અધિકારો કોને પ્રાપ્ય છે અને કોને નથી. એટલે કે જે કેટલાક મૂળભૂત અધિકારો છે એ આપણે માત્ર નાગરિકો, એટલે કે આપણે જે ભારતના સિટીઝન છે એમને જ મળે છે, અને કેટલાક જે અધિકારો છે તમામ, એટલે કે વિદેશી હોય કે ભારતીય હોય, બધાને મળે છે. આ ડાયાગ્રામથી એક વસ્તુ સમજવાની કે મૂળભૂત અધિકારની પ્રાપ્યતા શું છે. તો અમુક જે છે એ માત્ર આપણા ઇન્ડિયા, એટલે કે સિટીઝન ઓફ ઇન્ડિયા,
ને જ મળે છે અને કેટલાક બધાને, એટલે કે કોઈ વિદેશી હોય કે કોઈ ઇન્ડિયન હોય, બધાને મળે છે. બીજું મૂળભૂત અધિકારના લક્ષણ શું છે કે રાજ્યની મનસ્વહી કાર્યવાહી સામે ઉપલબ્ધ છે, કે મૂળભૂત અધિકારથી ગવર્મેન્ટ કંટ્રોલમાં આવે છે. ગવર્મેન્ટ એને મન ચાહ્યું ના કરી શકે. મૂળભૂત અધિકારથી એની જે મનસ્વી કાર્યવાહી છે એને મનમાં જમ ઈચ્છા થાય એવી કાર્યવાહી ના કરી શકે. એટલે રાજ્યને એમ સરકારને, કારણ કે અમુક ટાઈમે સરકાર પણ ગલત હોઈ શકે. પછી જો સરકાર ઉપર કોઈ કંટ્રોલ ના હોય તો સરકાર બેકાબુ થઈ જાય અને એ સરકાર પર તાનાશાહી પણ કરી શકે ને ઘણું બધું કરી શકે. એટલે મૂળભૂત અધિકારો છે, સુપ્રીમ કોર્ટ છે, આ બધા અમુક કહીએ ને કે હથિયાર છે કોઈ પણ દેશની ગવર્મેન્ટને કંટ્રોલ કરવા માટે, કારણ કે એ મનસ્વી કાર્યવાહી ના કરી શકે, એના મનમાં જે ઈચ્છા થાય એવી રીતે કોઈક વસ્તુ કરી શકે નહીં. તો જે મૂળભૂત અધિકારો છે ને, રાજ્યની મનસ્વી કાર્ય સામે માટે આપણું રક્ષણ કરે છે. સ્વભાવે ન્યાયિક છે, જસ્ટિસિએબલ છે. જો મૂળભૂત અધિકારોનું કોઈ ઉલ્લંઘન થાય છે તો આપણે કોર્ટમાં જઈ શકીએ. એટલે આપણે કહી શકીએ કે મારો મૂળભૂત અધિકાર જસ્ટિસિએબલ છે, ન્યાયિક છે, મને ન્યાય મળે, કારણ કે આપણે એના માટે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ બધે જઈ શકીએ. સર્વોચ્ચ અદાલત દ્વારા બચાવ અને બાહેધરી પણ આપવામાં આવે છે, કારણ કે મૂળભૂત અધિકારનું રક્ષણ સર્વોચ્ચ અદાલત કરે છે. હવે જોઈએ કે નિરપેક્ષ નથી પરંતુ મર્યાદિત છે, તેમના પર વાજબી નિયંત્રણો લાદી શકાય છે. હવે એક વસ્તુ તમારે ખાસ આમાં નોટિસ કરવાનું છે કે હવે આપણે હમણાં જ બોલ્યા કે મૂળભૂત અધિકારો એવા છે કે એમાં સરકાર કોઈ કંટ્રોલ કરી શકે નહીં. પણ તમે વિચાર્યું કે જ્યારે સંપત્તિનો અધિકાર હતો એ મૂળભૂત જ હતો ને, છતાંય સરકારે શું કર્યું, મૂળભૂતમાંથી એને કાનૂની અધિકાર બનાવી દીધો. તો આ જે ચેન્જીસ સરકાર કર્યું છે એનો મિનિંગ તો આપણે એવું કહી શકીએ કે સરકાર તો ચેન્જીસ કરી શકે, કાલે કોઈ બીજા અધિકાર જે મૂળભૂત અધિકારને કંઈક બીજું બનાવી દેશે. એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે હા, સરકાર પણ વ્યાજબી જે કહીએ નિયંત્રણો લાદી શકે છે, પણ એની પ્રોસેસ એટલી ઇઝી હોતી નથી. સંસદમાં એની પ્રોસેસ થાય, ઘણા બધા એમેન્ડમેન્ટ લાવે, સુધારા વધારા કરે, ત્યારે કંઈ ચેન્જીસ આવતો હોય છે. અને અમુક ટાઈમે પર સરકારે ઘણું ના, હા, સંપત્તિના જ્યારે અધિકારને કાનૂની અધિકાર કરવામાં આવ્યો એના પાછળના ઘણા રીઝન પણ સરકારે આપ્યા છે લોકોને, અને લોકો પણ ક્યારેક સમજે. પણ તમે જે બેસિક મૂળભૂત અધિકારને જો સરકાર ચેન્જ કરે તો ક્યાંક ને ક્યાંક પછી લોકોમાં રોષ ભરાય. એટલે એવું પછી ગવર્મેન્ટ ના કરે, મોસ્ટલી એવું ના કરે. બટ ગવર્મેન્ટ કહીએ કે થોડા ઘણા તો નિયંત્રણો લાદી શકે છે. પવિત્ર કે કાયમી નથી. હવે આપણે એવું ના કહી શકીએ કે આ મૂળભૂત અધિકાર તો હવે એકદમ પરમેનન્ટ થઈ ગયા. સરકારના અમુક કહીએ કે સરકાર પાસે એને મર્યાદિત કરવાનો કંટ્રોલ છે. અને આખું ઓવરવ્યૂ આપણે આખું જોઈએ ને, ઓવરઓલ, તો આપણે જોઈએ કે આપણા પાસે અમુક પરમેનન્ટ વસ્તુ છે, પણ એ પરમેનન્ટ ઉપર પણ સરકારનું કંટ્રોલ છે કે એને પરમેનન્ટ ને ટેમ્પરરી પણ એ કરી શકે છે. હવે કટોકટી અને અપવાદનું થોડું વાત કરીએ કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સ્થગિત કરી શકાય છે. અપવાદ અનુચ્છેદ 20 અને 21 સિવાય બીજા અનુચ્છેદને, બીજા આર્ટિકલને રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સ્થગિત પણ કરી શકાય છે. બીજું આપણે અન્ય અપવાદો જોઈશું, અનુચ્છેદ 33, 34, માર્શલ લો, અનુચ્છેદ 35, આ બધું આપણે જોઈશું. હવે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન એટલે ઘણી વખત જો રાષ્ટ્રમાં કંઈ નેશનલ ઇમરજન્સી આવે એ ટાઈમે સરકાર આપણા મૂળભૂત અધિકારોમાં જે અમુક કંઈક વસ્તુ આવે એના ઉપર કંટ્રોલ કરી શકે છે, એને સ્થગિત કરી શકે છે. શા માટે? કે દેશનું બેલેન્સ રહે. ઠીક છે. અને આપણે જોશું કે સરકાર શા માટે વસ્તુ કરે છે. એક મિનિટ. તો હવે આપણે આર્ટિકલ ભણીશું કે અનુચ્છેદ 12 અને 13. હવે આમાં જ્યારે આપણે આર્ટિકલ્સ લઈએ તો બધાને ખબર છે કે આર્ટિકલ્સ ઘણા બધા છે. હવે એક એક બધા જ આર્ટિકલ આપણે ભણવા જઈએ
તો આ પોલિટી પૂરું ના થાય. અને કમસે કમ આપણા આર્ટિકલ 400+ આર્ટિકલો છે, એટલે બધા નથી ભણવાના. આપણે અમુક ઇમ્પોર્ટન્ટ જે છે એ જ આર્ટિકલો ભણવાના છે. અને લાસ્ટમાં જ્યારે આપણે એક્ઝામ નજીક આવશે કે એના પહેલાં પણ આપણે ઇમ્પોર્ટેડ આર્ટિકલનું લિસ્ટ મૂકી લેશો. ઇમ્પોર્ટેડ જે કેસ છે, જેવી રીતના કે કેશવાનંદી, ભારતીવાવ કેસ છે ને બધા, તો આપણે એનું લિસ્ટ મૂકી દેશો. પણ જ્યારે આજે આપણે આર્ટિકલ ભણીએ ને, એટલે જસ્ટ તમારે ઓવરવ્યૂ લેવાનું છે. મે બી ડિટેલમાં તમને ખબર ના પડે તો પણ કોઈ દિક્કત નથી. આપણે કેમ આ થોડું લઈએ કે આપણને મોટો ખ્યાલ આવે. બાકી આર્ટિકલ ઘણા બધા છે અને એક્ઝામમાં જે અમુક પૂછાય છે ને એ તમને તમારા સોલ્વ થઈ જશે ક્વેશ્ચન આજના આર્ટિકલ્સમાંથી. એટલે આપણે મોટું આજે જોવાનું છે. અનુચ્છેદ 12 અને 13 એટલે કે આર્ટિકલ 12 અને 13 ને જોશો. પહેલું તો અનુચ્છેદ જે 12 છે, ભાગ 3ના હેતુ માટે રાજ્યની વ્યાખ્યા આપે છે. અનુચ્છેદ 13 મૂળભૂત અધિકારો સાથે અસંગત કાયદાઓને રદ બાતલ ગણાશે. મૂળભૂત અધિકારો સાથે કોઈ પણ ગવર્મેન્ટ એવો કોઈ કાયદો લાવે છે, એવો કોઈ પોલિસી લાવે છે, એવો કોઈ નિર્ણય લેશે કે જે મૂળભૂત અધિકાર સાથે સંગત નથી, તો એ રદ બાતલ ગણાશે. આ વસ્તુ યાદ રાખવાની છે. આ ન્યાયિક સમીક્ષા સિદ્ધાંતની જોગવાઈ કરે છે અનુચ્છેદ 13. હવે આમાં બે પાર્ટમાં આપણે જોઈએ કે કોઈ પણ કાયદાની બંધારણીય તપાસવાની SC કે ST ને સત્તા છે. હવે કોઈ ગવર્મેન્ટ સંસદમાં ધારો કે કોઈ બિલ પાસ થયું છે, કોઈ એક્ટ કે કોઈ કાયદો બન્યો છે, તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને સત્તા છે કે તપાસ છે કે શું આ કાયદો મૂળભૂત અધિકારો સાથે સંગત છે કે નહીં. જો મૂળભૂત અધિકારને કોઈ પ્રોબ્લેમ થતી હોય તો એ કાયદો ઓટોમેટિકલી સુપ્રીમ કોર્ટ એને રદ કરી દેશે. એટલે સુપ્રીમ કોર્ટ પાસે પાવર છે. એટલે આપણે કહીએ ને કે સુપ્રીમ કોર્ટ પાસે સત્તા છે કે એ કોઈ પણ કાયદાને, જો કાયદો મૂળભૂત અધિકારો સાથે સંગત નહીં હોય, મૂળભૂત અધિકારનો વિરોધમાં હશે કે મૂળભૂત અધિકારને કોઈ પ્રોબ્લેમ થતી હશે, તો એ કાયદાને તપાસવાની પૂરેપૂરી સત્તા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને છે અને એને રદ પણ કરી શકે છે. એટલે આપણે કહી શકીએ કે જ્યારે કોઈ નિયમ કે કોઈ એક્ટ, કોઈ કાયદો જ્યારે સંસદના લોકો બનાવે છે, તો એ લોકો ધ્યાન રાખશે કે શું આ જે લોકોના મૂળભૂત અધિકારો સાથે કોઈ છેડછાડ ના થાય. બીજું કે જો અદાલતને લાગે છે કે કાયદો બંધારણની જોગવાઈઓ સાથે અસંગત છે, તો આવા કાયદાને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનના આધારે ગેરબંધારણીય રદ બાતલ જાહેર કરાશે. આ વસ્તુ તમે સમજી ગયા હશે કે જો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટને એવું લાગશે કે જે કાયદો કે જોગવાઈ સાથે આજુ અસંગત છે, તો આવા કાયદાને મૂળભૂત અધિકારનું તમે ઉલ્લંઘન કર્યું છે, એના આધારે એને રદ કરી દેશે. પછી કોઈ પણ કાયદો હોય, એટલે આનાથી સરકાર કંટ્રોલમાં આવે છે. સરકાર કોઈ પણ કાયદો બનાવશે, લોકોનું હિત જોઈને બનાવશે, લોકોના મૂળભૂત અધિકારોને ધ્યાનમાં રાખીને બનાવશે. હવે આપણે જોઈએ કે કાયદો શું છે, વોટ ઇઝ ધ લો. તો કાયદા ઘણા બધા હોઈ શકે. કાયમી કાયદા, હંગામી કાયદા, હુકમ છે, નિયમન છે, જાહેરનામું છે, અને ઘણા બધા આપણે પાઠમાં આપણે જોઈ શકીએ. બિનકાયદાકીય સ્ત્રોતોની વાત કરીએ તો નિયમો કે જે ઔપચારિક કાયદાકીય પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવ્યા નથી, એને આપણે બિનકાયદાકીય સ્ત્રોત કહીએ. દાખલા તરીકે કેટલીક સરકારી એજન્સીઓના નિયમો, લાંબા સમયથી ચાલતી પ્રથાઓ અને પરંપરાઓ, રિવાજો, દેશો વચ્ચેના કરારો વગેરે. હવે અમુક જે છે, હવે બધું કાયદાકીય ના આવે. કાયદાકીય ક્યારે આવે કે પરમેનન્ટ એનું કોઈ એમ કાયદો બની ગયો હોય તો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ એનો વિરોધ કરી શકે. પણ અમુક બિનકાયદાકીય સ્ત્રોતો છે કે જે કાયદાકીય પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવ્યા નથી. જે કાયદાકીય પ્રક્રિયા દ્વારા જે વસ્તુ બનાવવામાં આવે છે એનું સુપ્રીમ કોર્ટ તપાસ કરશે. અમુક નિયમો હશે કોઈ કાયદાકીય પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવ્યા નથી, અમુક ટેમ્પરરી એ વસ્તુ એક્ઝિસ્ટન્સમાં લાવી હોય તો એના માટે કોઈ પ્રોબ્લેમ નથી.
જે રીતના આપણે જોઈએ કે અમુક કેટલીક સરકારી એજન્સીઓના નિયમો છે, લાંબા સમયથી ચાલતી પ્રથાઓ કે પરંપરાઓ, હવે આપણે જે અત્યારે જે સ્ટુડન્ટો વિડીયો જોઈ રહ્યા છે એ અમુક અલગ અલગ કાસ્ટથી તમે આવતા હશો, અમુકના કલ્ચર અલગ હશે, અમુકની થોડી બોલી અલગ હશે, તો આ વસ્તુ કોઈ કાયદાકીય કાયદો નથી. હવે તમે જો કોઈ એઝ અ કોઈ સ્ટુડન્ટ એવું કે કેમ આમનું કલ્ચર અલગ છે ને મારું અલગ છે, કેમ એમની ભાષા અલગ છે મારી અલગ છે, કેમ આમ છે, કેમ હું આમાં કાસ્ટમાં આવું છું, કેમ મને રિઝર્વેશન નથી મળતું, આને મળે છે. તો આ બધું જે છે ને, તાર તો કહીએ કે ઇન્ડિયા બહુ મોટો દેશ છે, અમુક વસ્તુ કોમ્પ્લિકેટેડ છે, આ વસ્તુ આપણે સમજવાની છે. એટલે કહીએ કે જે કોઈ એક્ટ તો ના કહી શકે પણ કોઈ નિયમ લાવ્યો હોય અને કાયદાકીય પ્રક્રિયા ના થઈ હોય તો પછી એને આપણે બિનકાયદાકીય સ્ત્રોત કહીશું. હવે આપણે જોઈએ કે હવે અમુક જે અધિકારો છે એ માત્ર નાગરિકોને જ ઉપલબ્ધ છે, વિદેશીઓને નથી. અને અમુક જે છે ને વિદેશીઓને ઉપલબ્ધ છે અને નાગરિકોને છે, પણ એમાં ખાલી દુશ્મનના નાગરિકો નહીં લેવાના. સમજ્યા? એટલે હવે કહી શકીએ કે અનુચ્છેદ 15, 16, 19, 29 અને 30 માત્ર નાગરિકોને જ ઉપલબ્ધ છે મૂળભૂત અધિકારો, વિદેશીઓને નહીં. અને અનુચ્છેદ 14, 20, 21, 22, 23, 24, 25, 27, 28 બંનેને ઉપલબ્ધ મૂળભૂત અધિકારો છે. હવે જ્યારે આ લિસ્ટ તમે ડિવાઈડ કર્યું તો હવે તમને જિજ્ઞાસા એમ થવી જોઈએ કે એવું તો શું છે આ 15, 16, 19, 29, 30માં કે જે આપણને જ મળે છે, અને એવું તો આ શું છે કે જે બંનેને મળે. તો આપણે મોટું ભણીએ, ડિટેલમાં નથી, કારણ કે ડિટેલમાં કોઈ પણ આર્ટિકલ, એવા તો ઘણા બધા 400+ આર્ટિકલ છે, તો બધા તો ના ભણવાના હોય. આપણે એક્ઝામમાં જે પૂછાય, એક્ઝામમાં જે આપણને આવડે એ ભણવાના છે. પણ આ તો આપણે આ બંને લિસ્ટ આપણને હવે ખબર પડી જવી જોઈએ કે 15, 16, 19, 29, 30 એ ભારતના નાગરિકને જ મળશે અધિકાર. અને આ જે અનુચ્છેદ છે ને એ ભારતનો નાગરિક હોય કે વિદેશી બધાને. તો હવે આપણે મોટું જોઈશું. જો આ જે 15, 16, 19, 29, 30 આ 14, 20 રહેવા. પહેલા આપણે 14થી સ્ટાર્ટ કરીશું કે 14 અનુચ્છેદ શું છે. હવે તમને ખબર હોવી જોઈએ કે 14 એ વિદેશી હોય કે ભારતીય નાગરિક હોય, બંનેને લાગુ પડશે. હવે કાયદા સમક્ષ સમાનતા. હવે આ તો ઇઝીલી તમે જીપીએસસીની તૈયારી કરી રહ્યા છો કે કોઈ ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો આવા શબ્દ તો તમને ખબર પડવી જોઈએ કે કાયદા સમક્ષ સમાનતા, કે સામે કોઈ પણ વ્યક્તિ હોય, આપણું ઇન્ડિયાનો જે કાયદો છે એને સમાનતા આપશે. પછી વિદેશી સાથે, ધારો કે વિદેશનો કોઈ વ્યક્તિ ફરવા અહીંયા આવ્યું છે અને આપણું ભારતીય કોઈ વિદેશી સાથે છેડછાડી કરે છે, એની કોઈ વસ્તુ ચોરે છે, એને કંઈ નુકસાન કરે છે, તો વિદેશીને પણ ભારત ન્યાય આપશે, તમારી ધરપકડ થશે. તમે વિદેશી સાથે પણ કંઈ છેડછાડ કરી છે છતાં પણ તમને ગવર્મેન્ટ તમારી ધરપકડ કરશે. એટલે કહી શકીએ કે વિદેશને પણ આપણે વિદેશી જે આવ્યું છે એને પણ ન્યાય આપ્યો છે, કાનૂની ન્યાય આપ્યો છે. સમજ્યા? એટલે કાયદા સમક્ષ સમાનતા આપે છે અનુચ્છેદ 14. કોઈ પણ વ્યક્તિ સામે, ભારતીય નાગરિક હોય કે બીજા દેશનું વ્યક્તિ અહીંયા આવ્યું છે, જો એને કોઈ પણ ન્યાયિક સમસ્યા એટલે કે કાયદાનું સામે રક્ષણ જોઈતું હશે તો એને મળશે. હવે જો કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ ભારતના પ્રદેશી અંદર તમામ વ્યક્તિઓને અધિકાર આપે છે. નાગરિકો કે વિદેશીઓ, કાનૂની વ્યક્તિઓ, કોર્પોરેશન, કંપનીઓ વગેરે બધાને કાયદા સામે સમાનતા મળે છે. હવે કાયદા સમક્ષ સમાનતા બ્રિટિશ મૂળમાંથી કોન્સેપ્ટ લીધેલો છે, અને કાયદાઓનું સમાન રક્ષણ આ અમેરિકન બંધારણમાંથી કોન્સેપ્ટ લીધો છે. અને આપણું કયું છે? આપણું બંનેના હેતુ કાનૂની દરજ્જાની સમાનતા સ્થાપિત કરવાનો છે. એટલે આપણો અલ્ટિમેટલી આપણો ધ્યેય કયો છે કે બંનેનો હેતુ કાનૂની દરજ્જાની સમાનતા સ્થાપવાનો છે. એટલે કે દરેક વ્યક્તિ, નોટ અ નાગરિક, વ્યક્તિ પછી એ ભારતીય હોય કે વિદેશી હોય, એને આપણા ગવર્મેન્ટ તરફથી કાનૂની કાયદામાં સમાનતા મળશે. વર્ગ આધારિત કાયદાની વાત કરીએ તો એવા કાયદા જે કોઈ વાજબી આધાર વિના અમુક લોકોને વિશેષ અધિકાર આપે
અને અન્ય પર બોજ લાદે અને અનુસૂચિત મનસ્વી ભેદભાવ ઊભો કરે એને આપણે વર્ગ આધારિત કાયદો કહીએ છીએ. અને વર્ગ આધારિત કાયદા ઉપર પ્રતિબંધ મૂકેલ છે. વ્યક્તિઓના વાજબી વર્ગીકરણની મંજૂરી આપે છે. તેને મનસ્વી, કૃત્રિમ કે ભ્રામક ન હોવું જોઈએ. હવે અમુક ટાઈમે કેવું હોય છે કે ન્યાયની જે પ્રક્રિયા છે ને, ન્યાયની પ્રક્રિયા એમાં પણ થોડાક ચેન્જીસ થતા હોય છે. એ આપણે આગળ પણ ભણીશું. હવે જ્યારે ગવર્મેન્ટ કોઈ એક વર્ગ માટે કંઈક કરે તો એ વર્ગ માટે પછી બીજા એવું ના કહેવા જોઈએ કે કેમ તમે અમને કાયદા સામે રક્ષણ ના આપ્યું ને આ વર્ગને થોડું વધારે બેનિફિટ આપ્યું. જો જે ગવર્મેન્ટ છે કોઈ ભ્રામક, કૃત્રિમ કે એવું કોઈ એનું પાછળનો ધ્યેય એવો પર્પઝ ખરાબ ના હોય તો એ ચાલે. પણ જો સ્પેશિયલ એવું આખા બધાને એવું લાગે કે ગવર્મેન્ટ આ વર્ગને વધારે સપોર્ટ કરી રહ્યું છે અને એના પાછળના રીઝન સારા એટલે કે વ્યાજબી ના હોય તો વિરોધ થાય. પણ ધારો કે ગવર્મેન્ટ કોઈ આદિવાસી વિસ્તાર માટે કંઈ કરી રહ્યું છે તો આપણે સમજીએ કે આદિવાસી વિસ્તાર જો અમુક હોય જે ડેવલપ ના હોય તો હા ત્યાં જરૂર છે, ત્યાં અમુક નિયમો વધારે આપવાની જરૂર છે તો આપણે સમજી શકીએ. એટલે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે ને બહુ વિશાળ કેમ બન્યું છે, આટલું મોટું કોન્સ્ટિટ્યુશન, લેન્ધી કોન્સ્ટિટ્યુશન એટલે બન્યું છે કે નાની નાની વસ્તુ કવર કરવામાં આવી છે કે સિચ્યુએશન આવી થશે તો શું થશે, આ સિચ્યુએશન સામે આપણે કઈ રીતે એને પેલું કરીશું, બધાના નિયમો આપણા કોન્સ્ટિટ્યુશનમાં છે. હવે અનુચ્છેદ 15ની વાત કરીએ, ભેદભાવ ઉપર પ્રતિબંધ. અનુચ્છેદ 15 ભેદભાવ ઉપર પ્રતિબંધ. હવે અનુચ્છેદ 15 એવું કહે છે કે માત્ર ધર્મ, મૂળવંશ, જ્ઞાતિ, જાતિ કે જન્મસ્થળના આધારે આપણે ભેદભાવ કરવાનો નથી. અન્ય આધારો પર ભેદભાવ પ્રતિબંધ નથી. એટલે કે આપણે મેન ધર્મ, મૂળવંશ, જ્ઞાતિ, જાતિ કે જન્મસ્થળના આધારે આપણે ભેદભાવ કરવાનો નથી. આજે આપણે અનુચ્છેદ 15 એવું કહે છે, છતાં એના અપવાદો છે. એટલે કોઈ પણ હશે ને એનું કહીએ ને કે એ અપવાદ હોવાના. હવે ધારો કે મહિલા અને બાળકો માટે, હવે તમે વિચારો કોઈ પણ પોલિસી આપણે ઘણી વખત વિચારીએ, ઘણી વખત આપણને ખબર પોલિસી આવે એટલી મહિલાઓ માટે લાભ મળતો હોય, બાળકોને મળતો હોય, અમુક ટાઈમે પછાત વર્ગના જે વ્યક્તિ SC ST વાળાને મળતો હોય. તો જો ધર્મ, મૂળવંશ, જ્ઞાતિ, જાતિ કે જન્મસ્થળના આધારે પ્રતિબંધ હોય તો તમે આ ડિવાઈડ કઈ રીતે કરી શકો? તમે મહિલાઓને જો આપો છો તો પુરુષોને આપો, તમે SC ST ને આપો છો, જનરલ OBC ને આપો. પણ અપવાદો એટલે છે કે અમુક વર્ગની સાચે જરૂર છે. કારણ કે મહિલાઓને વુમન એમ્પાવરમેન્ટ લાવવું હોય તો મહિલાઓને થોડા ઘણો સપોર્ટ મળવો જોઈએ તો જે વસ્તુ પોસિબલ થશે ને. એક વર્ગ નબળો હોય તો એને સરકાર તરફથી સપોર્ટ મળવો જોઈએ કે બીજા વર્ગ સાથે કમ્પેર કરી શકે. અમુક તમે ઘણા બધા આપણે એ ટોપિક ઉપર નહીં જઈએ પણ આપણને ખબર છે કે એક વસ્તુ સ્ટ્રિક્ટલી ફોલો કરવી એ પણ આવડા મોટા દેશમાં એ પોસિબલ નથી. એટલે એના અપવાદો રહેવાના. હવે આપણે કહીએ કે મહિલા અને બાળકો માટે પણ ગવર્મેન્ટ કોઈ અલગ પોલિસી બનાવી શકે, નિયમો લાવી શકે. સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગો અથવા SC ST માટે પણ સરકાર કંઈક કરી શકે. શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યારે પ્રવેશ આપવાનો હોય ત્યારે પણ આપણે જોઈએ છીએ કે અમુક રિઝર્વેશનમાં SC ST વાળાને વધારે સીટો આપવામાં આવેલી હોય છે, યા એમનું મેરિટ ઓછું હોય છે તો એ પણ કરી શકે. EWSની ઉન્નતિ માટે પણ સરકાર પગલાં લઈ શકે. હવે આ વસ્તુ આપણે શાયદ ઓછું ભણશો તો ચાલશે પણ આપણને એટલું મોટો ખ્યાલ હોવો જોઈએ કે હા ગવર્મેન્ટ અમુક વર્ગો માટે કામ કરી શકે, જેને સાચે કોઈ જરૂર હોય તો એ વર્ગ માટે ગવર્મેન્ટ અલગ પોલિસી, નિયમો લાવી શકે. હવે આપણે અનુચ્છેદ 16 ભણીશું. તો અનુચ્છેદ 16 આપણે 16 શું કહેશે કે જાહેર રોજગારની બાબતમાં તકની સમાનતા આપી. હવે આપણને આપણા અનુચ્છેદમાં એવું લખેલું છે કે કોઈ પણ રોજગારી દુનિયાના નહીં પણ ભારતના કોઈ પણ છેડે કે કોઈ પણ જગ્યાએ રોજગારની બાબતમાં સમાન તક આપવી. પણ અત્યારે વસ્તુ નથી પોસિબલ.
મોટું જ એક્ઝામ્પલ આપણે જીપીએસસી લઈએ તો જીપીએસસીમાં કોણ ફોર્મ ભરી શકે? ગુજરાતના લોકો. આપણે કોઈક એવી ભરતી આવશે કે એમાં ગુજરાતના લોકો જ આવતા હશે. અમુક એવી ભરતી આવતી હશે જે રાજસ્થાનવાળા જ આવી શકે. એટલે અપવાદો હે. આ વસ્તુ તમારે સિમ્પલી સમજી લેવાની એમ કે આમાં એવું કીધું છે કે જાહેર રોજગારની બાબતમાં તકની સમાનતા. તો તમને ખબર હોવી જોઈએ કે હા, આપણો દેશની એકતા રાખવા માટે આ છે, પણ સ્ટ્રિક્ટલી આ વસ્તુ ફોલો ના કરી શકાય. એના અપવાદો રહેવાના. હવે રાજ્ય હેઠળના કોઈ પણ રોજગાર માત્ર ધર્મ, મૂળ વંશ, જ્ઞાતિ, જાતિ, વંશ, પરંપરા, જન્મસ્થળ અથવા રહેઠાણના આધારે કોઈ પણ ભેદભાવ નહીં. છતાં થોડુંક અપવાદો રહેવાના. આ અપવાદો ખરાબ નથી, આ અપવાદો નેગેટિવ નથી. કારણ કે ઘણા પ્રકારના લોકો આપણા દેશમાં રહે છે, તો અમુક નબળા વર્ગોને પણ સપોર્ટ કરવો જોઈએ. અમુક આપણા દેશો, જે અત્યારે આપણી જે કન્ટ્રી ભારત છે, એમાં 28 રાજ્યો છે. સૌની બોલીઓ અલગ છે. ગુજરાતી છે, રાજસ્થાની છે, લોકો મહારાષ્ટ્રી, બધાની અલગ અલગ ભાષાઓ છે. તો અમુક જ્યારે એવી જગ્યાએ કામ હોય જ્યાં ગુજરાતી બોલવાવાળા લોકોની જરૂર હોય તો એ લોકો એવા લાવશે. એટલે છે અપવાદો એટલે રહેવાના. હવે આપણે અપવાદને ડિટેલમાં ભણીશું કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે. અને આ સ્લાઇડમાં ભણીશું કે 4 મુખ્ય અપવાદો કોના? અનુચ્છેદ 16ના 16મા આર્ટિકલના 4 મુખ્ય અપવાદો છે કે બંધારણને સમાનતા જાળવી રાખીને પણ અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં ભેદભાવ કરવાની મંજૂરી આપી છે. રહેઠાણની શરત. સંસદ કાયદો બનાવીને અમુક ચોક્કસ નોકરીઓ માટે તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના રહેઠાણની શરત લાદી શકે. એવું કહી શકે કે હા, આમાં ખાલી ગુજરાતના જ લોકો ફોર્મ ભરશે, આમાં ખાલી તમિલનાડુના લોકો જ ફોર્મ ભરશે. લાવી શકે રહેઠાણ અમુક કાયદા માટે લાવી શકે ચોક્કસ નોકરી માટે. આપણને ખબર કે સેન્ટ્રલ લેવલની જ્યારે એક્ઝામ આવે ત્યારે બધા ભરી શકે ફોર્મ. સ્ટેટ લેવલની આવે એટલે બધા હાઉના સ્ટેટની ફોર્મ ભરશે. પછાત વર્ગો માટે અનામત. જો રાજ્યને લાગે કે કોઈ પછાત વર્ગનું રાજ્યની સેવામાં પૂરતું પ્રતિનિધિત્વ નથી તો તેમના માટે બેઠકો અનામત રાખી શકે. ત્યાં સરકાર ભેદભાવ કરશે. શા માટે? કે સાચે પછાત લોકોને જરૂર છે એટલા માટે. ધાર્મિક સંસ્થાઓની વાત કરીએ તો કોઈ ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલી નોકરીમાં તે ચોક્કસ ધર્મ કે સંપ્રદાયના વ્યક્તિને જ લેવાની શરત રાખી શકે. હવે કોઈ ધાર્મિક સંસ્થા હોય અને ત્યાં કોઈ લોકોની જરૂર હોય તો એ ટાઈમે પછી એ લોકો એવું કહી શકે કે ના, અમારા ધર્મનું આ લોકો જો અમે રાખશો. ત્યાં પછી તમે સમાનતા આપણે માગવા ના જઈ શકીએ. આ વસ્તુ અમુક છે. અપવાદો આ છે કે ધારો કે કોઈ હિન્દુ ટેમ્પલ હોય છે અને એમાં કોઈ પૂજારીની યા કોઈ જમવાનું પીરસવાનું કે એવું વ્યક્તિની જરૂર હોય તો એ લોકો એવું કહી શકે કે હા, અમારે હિન્દુ જ જોઈએ. કોઈ મુસ્લિમ સ્થળ હોય તો ત્યાં લોકો એવું કહી શકે ના, અમારે મુસ્લિમ વાળું જોઈએ. તો આ રીતે વસ્તુ ચાલતી હોય કે ધાર્મિક સંસ્થાઓના આધારે એ લોકો સાંપ્રદાયિક વ્યક્તિને જ લેવાની શરત રાખી શકે. EWS અનામતની વાત કરીએ તો 103માં બંધારણ સુધારા દ્વારા આર્થિક રીતે નબળા વર્ગો માટે 10% અનામતની જોગવાઈ કરવામાં આવી. એ આપણે જોઈએ છીએ. એટલે કહીએ કે હા, અનુચ્છેદ 16 છે જાહેર રોજગારની બાબતમાં તકની સમાનતા આપે છે, પણ અમુક અપવાદો પણ છે જે આપણે જોયું. હવે નેક્સ્ટ આપણે આર્ટિકલ 17 અને 18 જોઈશું. તો હવે આપણે અનુચ્છેદ 17 અને 18 આપણે જોઈશું અને આપણે અનુચ્છેદ 16 જોઈ લીધો છે. તો અનુચ્છેદ 17 અને 18. તો અનુચ્છેદ જે 17 છે, આર્ટિકલ 17 અસ્પૃશ્યતાની નાબૂદી કરે છે કે એબોલિશન ઓફ અનટચેબિલિટી. તેના કોઈ પણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે કે તમે અનટચેબિલિટી ફોલો ના કરી શકો. અસ્પૃશ્યતા નાબૂદીનો નિયમ જે છે એ આર્ટિકલ 17માં દર્શાવવામાં આવેલો છે. આ મુજબ કાયદા મુજબ શિક્ષાપાત્ર ગુનો બનશે. નાગરિક અધિકાર સંરક્ષણ કાયદો 1955 દ્વારા આ એડ કરવામાં આવ્યું હતું. હવે ખાસ એક વસ્તુ, આ વસ્તુ તમારે જોવાની છે કે અસ્પૃશ્યતા શબ્દ કાયદા કે બંધારણમાં વ્યાખ્યાયિત નથી. એટલે કે બંધારણમાં ક્યાંય મેન્શન કરેલું નથી. પણ
જ્યારે જો આ વસ્તુ ફોલો કરવામાં આવશે તો શિક્ષાપાત્ર ગુનો બનશે ને એ વસ્તુ ક્યારે લઈ 1955માં એક કાયદા નાગરિક અધિકાર સંરક્ષણ કાયદો બનાવવામાં આવે 1955માં, એમાં વસ્તુ એડ કરી હતી. જે ઓરિજિનલ જે કોન્સ્ટિટ્યુશન હતું એમાં નહોતું અને આવા બધા ઘણા વર્ડ્સ છે કે એક અનટચેબિલિટી નહીં, ઘણા વર્ડ્સ છે જે આપણા બંધારણમાં ક્યાંય મેન્શન કરવામાં આવેલા નથી. આપણે કહીએ દર વર્ષે આપણે બજેટ પાસ કરીએ, બજેટ શબ્દ પણ આપણા બંધારણમાં મેન્શન કરેલો નથી. હવે આર્ટિકલ આપણે 18 જોઈશું કે ખિતાબોની નાબૂદી. સંસ્થાનવાદી રાજ્યો દ્વારા આપવામાં આવતા વારસાગત ઉમરાવ ખિતાબો પ્રતિબંધ છે કે પહેલા કોઈ પણ વ્યક્તિ હતું તેના આગળ બિરુદ લગાવવામાં આવતું કે આ તો મહારાજા છે, રાય બહાદુર, રાજ બહાદુર, રાય સાહેબ વગેરે જેવા, તે બધા જ નાબૂદ કરવામાં આવ્યા કે તમે ઇન્ડિયન સિટીઝન છો, તમારે આગળ કોઈ બિરુદો બધા હટાવી દેવામાં આવ્યા. પણ જે રાષ્ટ્રીય પુરસ્કારો અનુચ્છેદ 18 હેઠળ જે ખિતાબ ગણાતા નથી, એટલે કે અત્યારે આપણે કોઈ રાષ્ટ્રીય પુરસ્કાર મળે, ભારત રત્ન મળ્યો હોય કે એવું, તો એને યોગ્યતા અને સન્માન મળવું જોઈએ. એ પણ આપણે 1954માં જે કહીએ સ્થાપના થઈ, એટલે કે પહેલા જે લોકો હતા એમને નામની આગળ મહારાજા લગાવતા હતા, અમુક રાય બહાદુર લગાવતા હતા, આવા નામો હટાવી દેવામાં આવ્યા. પણ આજે કોઈ વ્યક્તિને રાષ્ટ્રીય પુરસ્કાર મળે છે, જેવી રીતના કે કોઈ ભારત રત્ન મળ્યું એવું, તો એ વસ્તુ એ યુઝ કરી શકે. એ કારણ કે એ ખિતાબ નથી, એ ખાલી એનામાં સ્કિલ હતી, એનામાં યોગ્યતા હતી, એટલે એને સન્માન મળ્યું છે. આ વસ્તુ ડિફરન્સ આપણે સમજવાનું છે. બીજું કે અનુચ્છેદ 19 ને લોકશાહીના અધિકારોનું રક્ષણ આવે છે, અનુચ્છેદ 19 ને. હવે આ વસ્તુ આપણે બધા જ આર્ટિકલો મોટા મોટા જોઈએ છીએ, કારણ કે કોઈ પણ મૂળભૂત અધિકારમાંથી ક્વેશ્ચન આવશે તો તમારો આ વિડીયો જોયા પછી સોલ્વ થઈ જશે. ને આપણે MCQ પણ લાસ્ટમાં લીધા છે. તો મૂળભૂત બંધારણમાં 7 અધિકારો હતા, પરંતુ 1978માં 44માં સુધારા દ્વારા સંપત્તિનો અધિકાર હટાવી દેવામાં આવ્યો અને હવે તેમાં 6 અધિકાર છે. પહેલો આપણે જે કહીએ કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, આપણે 6 અધિકારો મસ્ત શાંતિથી જોઈશું. કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, વી કેન સે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. દરેક નાગરિકને પોતાના વિચારો બોલીને, લખીને કે અન્ય માધ્યમથી વ્યક્ત કરવાનો અધિકાર મળે છે. પ્રેસની સ્વતંત્રતા, આમાં છાપાઓ અને મીડિયાની સ્વતંત્રતાને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈ પણ મીડિયા હોય એ પૂર્ણ અધિકાર છે કે એમને સ્વતંત્રતા છે કે એની અભિવ્યક્તિ વ્યક્ત કરી શકે. સેન્સરશિપ સામે રક્ષણ, સરકાર અખબાર કે મીડિયા પર પૂર્વ સેન્સરશિપ એટલે કે પ્રકાશ પહેલા મંજૂરી લેવાની ફરજ લાદી શકતી નથી. ધારો કે કોઈ ન્યૂઝપેપર બહાર આવવાનું છે, તો એવું નથી કે તમારે સરકારની મંજૂરી લેવી પડશે ને સરકાર હા પાડે તો જ એ ન્યૂઝપેપર બહાર આવશે. ના, એ ન્યૂઝપેપર કોઈ પણ, એટલે કે સ્વતંત્રતા છે, સાચું આપણે બતાવવું છે, આપણે સાચું કે આ વસ્તુ થઈ છે, ગવર્મેન્ટ કયા સારા કામ કરી રહી છે, ગવર્મેન્ટ કયા ખરાબ કામ કરી રહી છે, ગવર્મેન્ટ કોઈ પણ આપણને સ્વતંત્રતા આપણું બંધારણ આપે છે કે આપણે કંઈ પણ બોલી લખી શકીએ અને પ્રેસને પણ પૂરેપૂરી સ્વતંત્રતા છે. પણ જ્યારે બી કહીએ ને કે ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ છે, લખવું ઇઝી છે. આજે આપણે જોઈએ છીએ મીડિયા આપણને કેટલું સાચું બતાવે છે, આપણને ખબર જ છે. અમુક ટાઈમે મીડિયા પણ વેચાઈ જતું હોય છે, પણ આપણે અત્યારે જ્યારે એઝ અ સબ્જેક્ટ ભણતા હોય એટલે આપણને એટલું ખબર હોવી જોઈએ કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. બાકી તમે એઝ અ સ્ટુડન્ટ તમે તમારી આજુબાજુ જોશો ને એટલે ગ્રાઉન્ડ રિયાલિટી તમને કંઈક અલગ મળશે. એટલે એના ઉપર આપણે ના જઈ શકીએ, કારણ કે હવે જે રીતના આપણે અત્યારે સબ્જેક્ટ ભણીએ છીએ, જે સબ્જેક્ટમાં આપેલું છે એ ભણવાનું છે. બાકી મોસ્ટ ઓફ આપણે જોઈએ કે ન્યૂઝ ચેનલ હોય છે એ જે વસ્તુ કવર કરવાની છે એ નહીં કરતા હોય. અમુક વસ્તુ એ લોકો પૂરી જે કે લોકો એમના ઉપર વિશ્વાસ રાખીને ન્યૂઝ જોતા હોય, અમુક તમે ન્યૂઝ પણ ખોટી હોઈ શકે. અને એ અલગ ટોપિક, ગ્રાઉન્ડ રિયાલિટી અલગ ટોપિક છે. પછી બીજો આપણને ભેગા થવાની સ્વતંત્રતા આપવામાં આવી છે કે નાગરિકો શાંતિપૂર્વક અને શસ્ત્રો વગર એકઠા થઈ શકે છે અથવા સભા ભરી શકે છે. મર્યાદા એટલે કે હિંસક કોઈ મેળાવડું તમે કર્યું હોય, અવ્યવસ્થિત ભીત કે જાહેર શાંતિને જોખમાં આવે
તે અધિકારને હેઠળ રક્ષણ મળતું નથી. તમને ભેગા થવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે, પણ એનો મિનિંગ એવો નથી કે તમે હથિયારો બધું લઈ લઈને તમે ભેગું કરો. ના, પછી એવું નથી કે તમે એવી હિંસક ભેગો કરો કે એવું કરો કે જે જાહેર શાંતિને જોખમાવે, બીજા લોકોને પ્રોબ્લેમ થાય, તો પછી એમાં તમને રક્ષણ નહીં મળે. એ વસ્તુ તમે ના કરી શકો. હા, તમે શાંતિપૂર્વક શસ્ત્રો વગર એકઠા થવાની તમને પૂરેપૂરી ફ્રીડમ છે. ત્રીજો જે જોઈએ કે મંડળ કે સંઘ રચવાની સ્વતંત્રતા છે. નાગરિકો સંસ્થાઓ, યુનિયનો કે સહકારી મંડળીઓ બનાવી શકે. જેવી આપણે ડેરી છે, એક પેલું કહે ને એક મંડળી, સહકાર મંડળી છે. એટલે કે નાગરિકોને અધિકાર છે કે તે કોઈ ભેગા થઈને કોઈ સહકારી મંડળીઓ બનાવી શકે. આમાં નકારાત્મક અધિકાર પણ સામેલ કરેલ છે, એટલે કે કોઈ મંડળમાં જોડાવાની કે ન જોડાવાની પણ છૂટ છે. એટલે કે તમારા મરજી છે. તે અસરકારક સોદાબાજીનો અધિકાર પણ આપે છે. એટલે કે તમારા ઉપર છે કે તમારે વસ્તુ જોડાવું છે કે નથી જોડાવું. વ્યક્તિગત પણ તમને અધિકાર છે. જો તમને ઈચ્છા થાય કે તમારે જોડાવું છે, જોડાઈ શકો. કોઈ બળજબરીપૂર્વક તમને સહકારી મંડળીમાં ન જોડી શકે કે કોઈ વસ્તુ ના કરી શકે. નેક્સ્ટ આપણે જોઈએ મહત્વની સાવચેતી અને મર્યાદા. આ અધિકારો અમર્યાદિત નથી. સરકાર અમુક શરતો હેઠળ તેના ઉપર પ્રતિબંધ મૂકી શકે છે. જાહેર વ્યવસ્થા, જો કોઈ પ્રવૃત્તિથી સમાજની શાંતિ અને સુરક્ષા જોખમાય, જેમ કે હિંસા કે ડરનું વાતાવરણ જો ઊભું થાય, તો સરકાર તેને રોક લગાવી શકે છે. હડતાળ કે બંધનું એવું સ્વરૂપ જે જાહેર અસુવિધા ઊભી કરે અથવા હિંસા તરફ દોરી જાય, તે બંધારણીય રક્ષણ આપતું નથી. તે પણ સરકાર એના ઉપર પણ રોક મૂકી શકે છે. વિદેશીઓ માટે નથી, કે આ અધિકારો ફક્ત ભારતના નાગરિકો માટે જ છે. વિદેશી પ્રવાસીઓ માટે, આ વ્યક્તિઓ માટે આ અધિકાર નથી. કયો? આજે મંડળ કે સંઘ રચવાની સ્વતંત્રતા. પછી ચોથું જોઈશું ભારતના સમગ્ર પ્રદેશમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. ભારતના સમગ્ર પ્રદેશમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. દરેક નાગરિક ભારતની સરહદની અંદર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા રાજ્યની અંદર ગમે ત્યાં મુક્તપણે ફરી શકે છે. મર્યાદાની વાત કરીએ તો જાહેર હિતમાં અથવા અનુસૂચિત જનજાતિના હિતોના રક્ષણ માટે સરકાર અમુક વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ મૂકી શકે છે. અને આ વસ્તુ આપણને ખબર છે કે અમુક એરિયા, ધારો કોઈ આદિવાસી વિસ્તાર આવતો હોય, કોઈક એવો વિસ્તાર આવતો હોય કે જ્યાંની જનજાતિને નુકસાન થાય કે કલ્ચરને કોઈ પ્રોબ્લેમ થાય, તો એવા એરિયા ઉપર સરકાર રોક લગાવી શકે કે ના, તે એરિયામાં નથી જવાનું. પણ એ અમુક મર્યાદિત એરિયા હોય. બાકી તમે આખા દેશમાં જે ફરવું હોય ત્યાં ફરી શકો છો. પાંચમો અધિકારની મૂળભૂત અધિકારમાં વાત કરીએ તો ભારતના કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા મળેલી છે. કે ભારતનો કોઈ પણ નાગરિક દેશના કોઈ પણ ભાગમાં કામચલાઉ રહી શકે છે અથવા કાયમી ઘર બનાવીને સ્થાયી થઈ શકે છે. અને આમાં પણ એક મર્યાદા છે કે આમાં પણ આદિવાસી વિસ્તારોની સંસ્કૃતિ અને જમીનના રક્ષણ માટે સરકાર મર્યાદા લગાવી શકે છે. આ વસ્તુ બસ ખાસ યાદ રાખવાની કે અપવાદ હોય. તમે ભારતના કોઈ પણ જગ્યાએ જઈને તમે જમીન ખરીદી શકો છો, રહી શકો છો. પણ ધારો કે સરકારે એવું ના પાડેલું હોય કે આજે આદિવાસી વિસ્તારમાં આ જમીન તમે નહીં ખરીદી શકો, તો ત્યાં ના ખરીદી શકો. એટલે અમુક વસ્તુ આપણે ફોલો પણ કરવાની છે. આપણને છૂટ આપેલી છે, પણ એક કંટ્રોલ સાથે. હવે નેક્સ્ટ આપણે જોઈશું વ્યવસાય, ધંધો કે રોજગાર કરવાની સ્વતંત્રતા. દરેક નાગરિકને પોતાની પસંદગીનો કોઈ પણ વ્યવસાય, વેપાર કે ધંધો કરવાની છૂટ આપેલી છે. મર્યાદાની વાત કરીએ તો સરકાર અમુક વ્યવસાયો માટે જરૂરી ટેકનિકલ લાયકાત નક્કી કરી શકે છે. દાખલા તરીકે ડૉક્ટર, વકીલ માટે ડિગ્રી. હવે આ વસ્તુ સમજવાની છે કે હા, આપણે કોઈ પણ ધંધો, નાગરિકને હક છે કે કોઈ પણ ધંધો વેપાર કરી શકે, કોઈ પણ બિઝનેસ કરી શકે. હવે એનો મિનિંગ નથી હવે કે કોઈ સ્ટુડન્ટ છે એની પાસે કોઈ ડિગ્રી નથી ને દવાખાનું ખોલી દે, તો ડૉક્ટરને તો સરકાર નહીં ખોલવા દે. હવે તમે એ ટાઈમે એવું કહો કે મારો તો મૂળભૂત અધિકાર છે કે હું વ્યવસાય, ધંધો કે રોજગાર કરી શકું, હું દવાખાનું પણ ખોલી શકું. ના, એ વસ્તુ નહીં થાય. જેમ કે જો તમારે દવાખાનું ખોલવું છે, તમારી પાસે ડૉક્ટર હોવા જોઈએ, ડૉક્ટરની ડિગ્રી હોવી જોઈએ. તમે રેન્ડમલી તમે ડૉક્ટર નથી, કંઈ નથી, તમે દવાખાનું ખોલી લો તો લોકોને જોખમ આવે. એટલે
કહીએ ને કે અમુક વ્યવસાયો માટે જરૂરી ટેકનિકલ લાયકાત જોઈએ. બીજી વાત ધારો કે તમને બહુ સારું ઓપરેશન કરતા આવડે, બધું કરતા આવડતું હોય, પણ તમારી પાસે ડૉક્ટરની ડિગ્રી નથી, તો પણ તમને એ વસ્તુ કરવા દેવામાં આવશે નહીં. એટલે આપણે એવું સમજી શકીએ કે દરેક નાગરિકને પોતાની પસંદગીનો કોઈ પણ વ્યવસાય, વેપાર કરવાની ધંધાની છૂટ છે, પણ સરકાર અમુક વ્યવસાયો માટે જરૂરી ટેકનિકલ લાયકાતો નક્કી કરી શકે. રેન્ડમલી તમે કંઈ ના કરી શકો. અનૈતિક વ્યવસાયો જેમ કે માનવ તસ્કરી કે જોખમી વિસ્ફોટનો વેપાર જો તમે કરતા હોય તો પણ એના ઉપર સરકાર પ્રતિબંધ મૂકે છે. કંઈ પણ કરવાની જ્યારે છૂટ હોય ને તો એમાં કંઈ પણ ના કરવાની છૂટનો કંટ્રોલ પણ હોય છે. 1 મિનિટ. તો હવે આપણે આરી સ્લાઇડ, નેક્સ્ટ સ્લાઇડ લેશું કે ભારતીય બંધારણનો અનુચ્છેદ 20 અને 21 પછી ભણીશું. ઠીક છે. તો ભારતીય બંધારણનો અનુચ્છેદ 20 ગુનાઓ માટે દોષિત ઠરાવવામાં આવેલા વ્યક્તિઓને રક્ષણ આપે છે. તે સુનિશ્ચિત કરે છે કે રાજ્ય કોઈ વ્યક્તિને મનસ્વી રીતે સજા ન કરી શકે. અને આ બધું બહુ જરૂરી છે. આપણને અમુક ટાઈમ એવું લાગે કે આ તો બધું નાની વસ્તુ છે, પણ જ્યારે એક વ્યક્તિ ઉપર આવે ને એટલે આ વસ્તુ ના હોય, આજે મૂળભૂત અધિકારો ના હોય તો ગવર્મેન્ટ પણ એનું મન ચાહ્યું કરી શકે છે. ને એવું આપણે એક્ઝેક્ટલી કોઈ સમજી શકો કે તમે કોઈ ક્રાઇમ કર્યો છે અને તમને કોઈ સજા ફરમાવવામાં આવી. જો નાનો ક્રાઇમ હોય તો નાની સજા હોય, મોટો ક્રાઇમ કર્યો તો તમને મોટી સજા હોય, પણ એ સજા પછી અમાનવીય ન હોવી જોઈએ. કે તમે તમે જે લખેલો હશે સજાઓ કે તમે આ ટાઈપની સજા આપી શકો તો એવી જ આપવાની. પછી તમે એની સાથે અમાનવીય વ્યવહાર ન કરી શકો. અમુક ટાઈમે પછી જો આ બધા નિયમો ના હોય તો પછી ગવર્મેન્ટ એને તડપાઈને મારી ના શકે કે એને અમાનવીય વ્યવહાર ન થાય. એટલે કે ગુનો કરેલા વ્યક્તિને પણ આપણું બંધારણ એક અમુક અધિકાર આપે છે. આ વસ્તુ ખાસ સમજવાની છે કે જો પહેલી વાત તો આપણે પહેલો પોઈન્ટ સમજીએ કે ભૂતકાળના કાયદાથી રક્ષણ. કોઈ પણ વ્યક્તિને એવા કૃત્ય માટે સજા કરી શકાતી નથી જે કૃત્ય કરતી વખતે કાયદા મુજબ ગુનો ન હતો. વધુમાં ગુનો કરતી વખતે કાયદામાં જે મહત્તમ સજા નક્કી હોય છે તેનાથી વધારે સજા પણ ન કરી શકાય. આ વસ્તુ આપણે સમજી શકીએ કે સાચી વાત છે, જે નિયમોમાં છે એ જ કરાય. હવે બીજો આ શું કહેવા માંગે છે કે કોઈ વ્યક્તિ એવું કોઈ કૃત્ય કર્યું છે ને એનો નિયમ જો આપણા કોન્સ્ટિટ્યુશનમાં ન હોય તો સજા ન થાય. પણ તમે એવું ના કહી શકો કે ભૂતકાળમાં એ વ્યક્તિ આવું કર્યું હતું ને હવે એનો નિયમ બની ગયો છે ને હવે એને આપણે એના સામે કાર્યવાહી કરીએ તો પણ ના કરી શકો કે એ ટાઈમે એની વસ્તુ જે કૃત્ય કર્યું છે એનો ગુનો હોવો જોઈએ. પણ આપણું જે ઇન્ડિયાનું બંધારણ બહુ લેન્ધીએસ્ટ બંધારણ છે, એટલે કોઈ એવો ગુનો નહીં હોય કે આપણા બંધારણમાં કવર કરવામાં ના આવ્યો હોય. નાનાથી મોટો બધાના નિયમો આપણા કોન્સ્ટિટ્યુશનમાં છે. બીજું કે એક જ ગુનો માટે બેવડી સજા સરકાર આપી શકે નહીં. કોઈ પણ વ્યક્તિને એક જ ગુના માટે એકથી વધુ વખત જેલમાં મોકલી શકાય નહીં અથવા એકથી વધુ વખત સજા પણ ન કરી શકાય. ધારો કે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે, એને તમે સજા આપી દીધી અને એને સજા પૂરી કરી, પછી તમે ફરીથી એની સજા એને ગુના માટે ડબલ સજા આપી શકો નહીં. ત્રીજો પોઈન્ટ છે કે પોતાની જ વિરુદ્ધ સાક્ષી બનવા પર મનાઈ. એટલે કે કોઈ પણ આરોપી વ્યક્તિને પોતાના જ વિરુદ્ધ પુરાવો આપવા કે સાક્ષી બનવા માટે મજબૂર કરી શકાય નહીં. આ અધિકાર મૌન રહેવાનો અધિકારને પ્રોત્સાહન આપે છે. એટલે કે તમે કોઈ વ્યક્તિને એવું તમે જબરદસ્તી ના કરી શકો કે તું ખુદ એવું સ્વીકાર કે મેં ભૂલ કરી છે, મેં આમ કર્યું છે, એ ના કરી શકો. એટલે કે કોઈ પણ આરોપીને પોતાના જ વિરુદ્ધ પુરાવો કે આપવા કે સાક્ષી બનવા મજબૂર ના કરી શકો. તે વ્યક્તિ સ્વેચ્છાએ જો એના ગલતી કબૂલ કરે છે એ વસ્તુ અલગ છે, પણ તમે એને સ્વેચ્છાએ કરી શકે પણ તમે એને મજબૂર ના કરી શકો. અનુચ્છેદ 20 અને 21 એટલા મહત્વના છે કે દેશમાં રાષ્ટ્રીય કટોકટી લાગુ હોય તો પણ તેને રદ કે મોકૂફ કરી શકાતા નથી.
આ જોગવાઈ ભારતના નાગરિકો અને વિદેશીઓને બંનેને લાગુ પડે છે. એટલે કે જ્યારે આપણા દેશમાં કટોકટીની સિચ્યુએશન ચાલુ હોય ને, એટલે અમુક અધિકારો સ્ટોપ કરી દેવામાં કે ગવર્મેન્ટમાં કંટ્રોલ કરી દે છે. પણ અનુચ્છેદ 20 અને 21 ને રાષ્ટ્રીય કટોકટી દરમિયાન પણ મોકૂફ કરી શકાતા કે રદ કરી શકાતા નથી. એટલે હવે આપણને એક ક્વેશ્ચન થવો જોઈએ કે તો એવું તો 20 અને 21માં શું છે કે રાષ્ટ્રીય કટોકટીમાં પણ આ વસ્તુ રદ ન થાય. તો આપણે 20 તો જોઈ લીધું, સાચી વાત કે તમે રાષ્ટ્રીય કટોકટી ચાલતું હોય કે કોઈ પણ દેશની સિચ્યુએશન હોય, તમે આ વસ્તુ ઉપર કંઈ ના કરી શકો. તમે કોઈ વ્યક્તિને બેવડી સજા ના આપી શકો, પોતાના વિરુદ્ધ સાક્ષી બનવા પર તમે મન પેલું મજબૂર ના કરી શકો, અને આ વસ્તુ કોઈ પણ સિચ્યુએશનમાં વ્યક્તિને મળશે, રક્ષણ તરીકે મળશે. તો હવે આપણે આર્ટિકલ 21 પણ ભણી લઈએ. જેમ કે આપણને હવે ખબર પડી જ ગઈ કે કોઈ પણ રાષ્ટ્રીય કટોકટી આવે છે તો અનુચ્છેદ 20 અને 21 રદ થતા નથી. 20 તો આપણે જોયું કે સ્વચ્છ, હા 20માં બધા પોઈન્ટો જોયા કે સાચી વાત છે, કટોકટીમાં પણ એમને કોઈ અસર થવી ના જોઈએ. હવે આપણે આર્ટિકલ 21 ભણીશું કે આ કલમ 21 વિશે સમજૂતી આપે છે, જે પ્રાણ અને દૈહિક સ્વતંત્રતાના રક્ષણ સામે સંબંધિત છે. મુખ્ય મુદ્દા જોઈએ કે કોને લાગુ પડે છે. આ અધિકાર ભારતના નાગરિકો અને વિદેશીઓ બિન નાગરિકો બંનેને ઉપલબ્ધ છે. રક્ષણ તે રાજ્યની મનસ્વી, કારોબારી અને કાયદાકીય કાર્યવાહી સામે રક્ષણ આપે છે. એના બે સિદ્ધાંતો છે. પહેલો, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા અને કાયદાની યોગ્ય પ્રક્રિયા. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા અને કાયદાની યોગ્ય પ્રક્રિયા. હવે આને મસ્ત સમજીશું. પહેલું તો કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, કે આ ખ્યાલ બ્રિટિશ બંધારણમાંથી લેવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે કોઈ કાયદો યોગ્ય કાયદેસરની પ્રક્રિયા દ્વારા પસાર કરવામાં આવ્યો હોય તો તે માન્ય છે. તેનો વ્યાપ મર્યાદિત છે, કારણ કે તે માત્ર પ્રક્રિયા સાચી છે કે નહીં તેના ઉપર ધ્યાન આપે છે, કાયદો ન્યાયી છે કે નહીં તેના ઉપર નહીં. એટલે કે આને તમે એ વસ્તુ સમજી શકો કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, એટલે આપણે એવું છે કે જો કોઈ કાયદો યોગ્ય કાયદેસરની પ્રક્રિયા દ્વારા પસાર થાય તો જ માન્ય ગણાય. હવે આપણે એક વસ્તુ એવો નિયમ છે કે આપણે દેશમાં કોઈ એવો કાયદો પ્રક્રિયા સાચી પ્રક્રિયાથી કાયદો પસાર થાય તો આપણે માન્ય ગણીએ, અને સાચી જે કાયદાકીય પ્રક્રિયાથી ના થાય તો આપણે એને અમાન્ય ગણીએ. પણ એનો એક મર્યાદા છે. શું મર્યાદા છે? કે જ્યારે આપણે કોઈ કાયદાની પ્રોસેસ જ જોઈએ છીએ, એ કાયદો રિયલમાં સાચો છે કે નથી એના કરતાં પ્રોસેસને વધારે આપણે જોઈએ, અને એ પછી એક મર્યાદા ઊભી કરી શકે ને કે હા, કાયદાની પસાર કરવાની પ્રોસેસ સાચી હોઈ શકે, પણ કાયદો જ અમાન્ય હોય યા કાયદાથી ઘણાને પ્રોબ્લેમ આવે તો એ વસ્તુ થઈ શકે છે ને. આપણે કહીએ કે એની મર્યાદા છે, કે આમાં જો કીધેલું છે કે તેનો વ્યાપ મર્યાદિત છે, કારણ કે તે માત્ર પ્રક્રિયા સાચી છે કે નહીં તેના ઉપર ધ્યાન આપે છે, કાયદો ન્યાયી છે કે નહીં તેના ઉપર નથી ધ્યાન આપતું. કાયદાની યોગ્ય પ્રક્રિયા, આ ખ્યાલ અમેરિકન બંધારણમાંથી લેવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે માત્ર કાયદો હોવો પૂરતો નથી, પણ તે કાયદો ન્યાયી, વ્યાજબી અને નિષ્પક્ષ હોવો જોઈએ, અને તે વ્યાપ વિશાળ છે. હવે તમને એમ થતું છે કે અમુક કેટલું આમાંથી યાદ રાખવાનું. આપણે અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાની છે. તમારી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થશે પછી તમે જ્યારે PYQ કરો છો તો તમે PYQને બહુ સારી રીતે કરી શકશો, કારણ કે તમે તમારી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરી છે. હવે આપણે એક વખત આ જોઈએ કે મેનકા ગાંધી કેસનું મહત્વ જોઈએ, જે 1978માં. આ ઐતિહાસિક કેસ પછી ભારતમાં કલમ 21 હેઠળ કાયદાની યોગ્ય પ્રક્રિયાનો ખ્યાલને પણ સ્વીકારવામાં આવ્યો, અને હવે ભારતમાં બંને ખ્યાલોનો સમાવેશ થાય છે. બંને ખ્યાલો કયા? બંને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા અને કાયદાની યોગ્ય પ્રક્રિયા. કલમ 21 હેઠળ મળતા અન્ય પેટા અધિકારો કે ગોપનીયતાનો અધિકાર, તમારા પાસે રાઇટ ટુ પ્રાઇવસી છે. એકાંતવાસ સામે અધિકાર, રાઇટ ટુ અગેન્સ્ટ સોલિટરી કન્ફર્નમેન્ટ, એટલે કે એકાંતવાસ સામે પણ તમને અધિકાર છે. હથકડી સામે અધિકાર આપે છે કે જ્યાં સુધી ભાગી જવાનો કે નુકસાન પહોંચવાનો સ્પષ્ટ ભય ના હોય
ત્યાં સુધી તમે કોઈને હથકડી લગાવી શકો નથી. હવે તમને એવું લાગે, આપણે ઘણી વખત મૂવીઝમાં દેખીએ, રિયલમાં પણ જોઈએ કે પોલીસ કોઈ વ્યક્તિને હથકડી લગાવે છે, તો તમને ખબર હોવી જોઈએ એનો નિયમ કે જો પોલીસને એવું લાગે કે આ વ્યક્તિ ભાગી જશે, કે આ વ્યક્તિ આજુબાજુ કે કોઈને નુકસાન પહોંચશે, તો જ એને હથકડી લગાવી શકે. બાકી જો એ વ્યક્તિ કંઈ ના કરતું હોય, ભાગી ના જતું હોય, નુકસાન ના પહોંચતું હોય, ચૂપચાપ તમારી સાથે આવવા તૈયાર હોય, તો તમે હથકડી લગાવી શકો નહીં. હવે અમુક ટાઈમે જોજો, તમારે મોસ્ટ ઓફ જે તમે સ્ટુડન્ટો પ્રિપેરેશન કરો છો ને, એમાં મોટા ભાગના સ્ટુડન્ટને જેવું પૂછવામાં આવે ને કે આર્ટિકલ 21 શું છે, તો એ શું કહે છે કે રાઇટ ટુ પ્રાઇવસી, આપણે જીવન જીવવાનો અધિકાર છે, રાઇટ ટુ પ્રાઇવસી, આટલું જ ખબર હશે. આ જે હથકડી વાળું છે, આ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, કાયદાની યોગ્ય પ્રક્રિયા, આ બધું ઓછો ખ્યાલ હશે. જેને સારી રીતે તૈયારી કરી છે એને હશે ખ્યાલ. બીજી વાત કે ખ્યાલ ના હોવામાં પણ તમને નુકસાન નથી, કારણ કે મોસ્ટ ઓફ જે MCQ પૂછાય ને એ રાઇટ ટુ પ્રાઇવસી ઉપર પૂછે છે કે 21 કલમ શું કહે છે, અને એમાં લખેલું છે ગોપનીયતાનો અધિકાર. એટલે MCQ તમારો સોલ્વ થઈ જશે. હવે આપણે આર્ટિકલ 22 વિશે વાત કરીશું ને આર્ટિકલ 22 જે ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપે છે. આ અનુચ્છેદ મુજબ અટકાયતના 2 પ્રકાર છે, દંડક અટકાયત અને નિવારક અટકાયત. હવે દંડક, આપણે જે અટકાયતની વાત કરીએ તો આ સામાન્ય કાયદા હેઠળની અટકાયત છે. ક્યારે થાય? જ્યારે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય અને અદાલતમાં સુનાવણી જે કહીએ પછી તે દોષિત સાબિત થાય ત્યારે તેને સજા તરીકે જેલમાં રાખવામાં આવે છે. હેતુ શું છે કે ગુનેગારને તેના કરેલા ગુનાની સજા આપવી. આમાં તો કોઈ સમજાવવાની જરૂર નથી કે હા, કોઈ વ્યક્તિ ગુનો કરે તો પછી એને તો અદાલતમાં, એને દોષિત જો અદાલતમાં થઈ જાય તો આપણે એને આપશું સજા. આપવા માટે તેને જેલમાં લઈ જ જવું પડશે. નિવારક અટકાયતમાં શું હોય છે કે આ ખાસ સંજોગોમાં કરવામાં આવતી અટકાયત છે. હવે તમે કોઈ વસ્તુ ગુનો કર્યો છે ને તમારી અટકાયત થાય તો તમને તો કેમ, એ ટાઈમે તમે એવું ના પૂછી શકો કે મને તમે કેમ જેલમાં લઈ જશો. સિમ્પલ રીઝન છે કે તમે ગુનો કર્યો છે એટલે તમને જેલમાં લઈ ગયા. બીજું, નિવારક અટકાયતમાં શું આવે છે કે આ ખાસ સંજોગોમાં કરવામાં આવતી અટકાયત છે. ક્યારે થાય કે વ્યક્તિ હજુ ગુનો કર્યો નથી, પરંતુ તે ભવિષ્યમાં કોઈ ગુનો ન કરે તે માટે અગાઉથી તેની અટકાયત કરવામાં આવે છે ને આમાં અદાલતની સુનાવણી કે દોષિત સાબિત થવાની જરૂર નથી. હવે તમને આ લાઈન વાંચીને તમને એવું લાગતું છે કે તો પછી તમને બી સરકાર ઘરે જ નહીં બેઠા ઉઠાઈને લઈ જાય, કેમ કે તમે ભવિષ્યમાં ગુનો ના કરો. આ તો બહુ ભયાનક કહેવાય ને. આ જે 2 લાઈન તો બહુ ભયાનક કહેવાય કે ધારો કે મને જ છે, મને સરકાર ઉઠાઈને લઈ જાય ને હું પૂછું કે મેં શું ગુનો કર્યો છે, તો સરકાર એવું કહે કે ના, તમે ભવિષ્યમાં ગુનો ના કરો ને એટલા માટે તમને અમે જેલમાં નાખી દીધા છે. તો આ વસ્તુ તો એક ભયાનક થઈ શકે ને. તો તમે કોઈ નિર્દોષને નાખી દેશો. તમે સરકાર અકંટ્રોલ થઈ જશે. સરકારને જેને ઈચ્છા થશે એને લઈને જેલમાં નાખી દેશે. અને રીઝન શું આપશે કે ભવિષ્યમાં કોઈ ગુનો ના કરે. એટલે આ વસ્તુ છે ને બહુ ડેન્જરસ બની શકે. હવે અત્યારે તમને એમ લાગે તો કે આનો વિરોધ કેમ નથી થયો, કે મોસ્ટ ઓફ સરકાર કેવું કરે કે કોઈ વ્યક્તિને જ્યારે પહેલેથી સરકાર જેલમાં નાખે ને તો એમાં ઘણું બધું પ્રૂફ સરકાર આપતી હોય છે. રિયલમાં પ્રૂફ ના આપે તો ચાલે, પણ આપતી હોય છે. કઈ વાર કેવું થાય કે કોઈ આપણને એવું લાગે કોઈ વ્યક્તિ બહાર એવી રીતના ફરી રહ્યો છે, કોઈ ગન લઈને ફરી રહ્યો છે, યા એની હરકતો એવી લાગે સરકારને કે આજુબાજુના લોકોને, તો એ લોકો પોલીસને જાણ કરે છે કે તમે આને જેલમાં પૂરો, ન કે થોડા દિવસમાં કોઈકને નુકસાન કરશે. આપણને ઘણી વખત આપણે આજુબાજુ જોઈએ કોઈ વ્યક્તિને એવું કોઈ પ્રોબ્લેમ થઈ જાય, માનસિક પ્રોબ્લેમ થઈ જાય, યા કોઈ વ્યક્તિ ખુલ્લી ધમકી આપતું હોય કે હું આમ કરી દઈશ, આમ કરી દઈશ, યા કોઈક આપણને એવું લાગે કે આ વ્યક્તિ થોડાક ટાઈમ પછી બહુ મોટું નુકસાન કરશે, તો આપણે શું કરીએ, ઓલરેડી પોલીસ એ નુકસાન થવાની વેટ નહીં કરે કે એ નુકસાન કરે પછી એને જેલમાં લઈ જઈશું, એ વેટ નહીં કરે. શું કરશે? ડાયરેક્ટલી એને જેલમાં લઈ જશે. સમજ્યા? એટલે શંકાસ્પદ તમારા ઉપર એવું લાગે કે તમે કંઈક કરવાના છો, કંઈક નુકસાન કે કંઈક ગુનો કરવાના છો, તો પોલીસ તમને ગુનો કરશો ત્યાં સુધી વેટ નહીં કરે ને તમને લઈ જશે. પણ આના ઘણા બધા દુરુપયોગ પણ થાય છે કે અમુક ટાઈમે નિર્દોષ વ્યક્તિને પણ તમે જેલમાં નાખી દો પછી.
એટલે દુરુપયોગ થાય છે ને આને હટાવવાનું અત્યારે પણ પ્રોસેસ આપણે ચાલુ છે. ઘણા બધાના વિરોધ પણ થયા છે અને આગળ જે આના વિશે કંઈ પણ આવશે ઇન્ફોર્મેશન તો આપણે અહીંયા આપીશું, પણ અત્યારે આ વસ્તુ છે અને એને કંઈક એન્ટી ડિફેક્શન લો કેવું કહે છે ને આપણે એને જોઈશું. હેતુ કે સાવચેતીના પગલાં તરીકે ગુનાને અટકાવવાનો છે અને કોને લાગુ પડે આ કાયદો? ભારતીય નાગરિકો અને વિદેશીઓને બંનેને લાગુ પડે. કે કોઈ વિદેશી વ્યક્તિ આવ્યું છે ને એને એની હરકતોથી આપણને એવું થાય કે આ વ્યક્તિ કંઈક કરશે, કંઈક દેશને નુકસાન કરશે કે લોકોને નુકસાન કરશે, તો ડાયરેક્ટલી એને આપણે જેલ ભેગું કરી દઈએ છીએ. હવે આમાં એવું લખેલું હેતુ શું છે? સાવચેતીના પગલાં તરીકે ગુનાને અટકાવવાનો. પણ પછી એવું જરૂરી નથી હોતું ને કે સરકાર પછી રાઈટ જ હોય. સરકાર પછી એમના અમુક પર્પઝ, એમના હેતુઓ પૂરા કરવા માટે કોઈ નિર્દોષને પણ નાખી દે જેલમાં. એટલે આનો ઘણો વિરોધ થયેલો છે. અનુચ્છેદ 22ના મુખ્ય 2 ભાગો. સામાન્ય કાયદાના કેસો. સામાન્ય ધરપકડ વખતે વ્યક્તિને જાણવાનો અને વકીલ રાખવાનો અધિકાર મળે છે. આપણને ખબર છે કે તમને પોલીસ લઈ જાય તો તમારો અધિકાર છે કે તમે પૂછો એને કે મેં શું કર્યું છે, મેં શું ગુનો કર્યો છે. નિવારક અટકાયત કાયદાના કેસો. આમાં સંસદ પાસે કાયદો બનાવવાની સત્તા છે. કાયદા બનાવવાની સત્તાની વાત કરીએ તો સંસદ રક્ષણ, વિદેશી બાબતો અને ભારતની સુરક્ષા માટે કાયદો બનાવી શકે છે. સંસદ પર રાજ્ય વિધાનસભા જાહેર વ્યવસ્થા જાળવવા અને આવશ્યક ચીજ વસ્તુના પુરવઠા માટે સંયુક્ત રીતે કાયદો બનાવી શકે. એટલે આપણને ખબર છે સંસદ વિધાનસભા કાયદો બનાવી શકે. હવે આ જે વસ્તુ છે આની કેસ સ્ટડી થઈ શકે. હવે આપણે એવું વિચારીએ કે ધારો કે આ વસ્તુ હટાવી દીધું કે તમે કોઈ વ્યક્તિને અગાઉથી તમે જેલમાં ના પૂરી શકો, તો પણ એક પ્રોબ્લેમ આવશે. કેવી? કે કોઈ વ્યક્તિ તમને તમારું જ કોઈ ગામ છે, શહેર છે ને તમને એવું લાગે કે આ કોઈક લુખ્ખો છે ને બહુ મોટું નુકસાન કરશે થોડાક ટાઈમમાં, તો સરકાર જો આ નિયમ હોય જ ને તો એને કંઈ ના કરી શકે. કારણ કે જો સરકાર એની અટકાયત કરવા જશે તો એ પ્રૂફ માગશે કે મેં શું કર્યું. એટલે આપણે શું કરવું પડશે? કંઈક કરે ત્યાં સુધી વેઇટ કરવો પડશે, પછી સરકાર લઈ શકે. જો આ નિયમ ના હોય તોય પ્રોબ્લેમ છે, નિયમ છે તોય પ્રોબ્લેમ છે. કારણ કે નિયમ છે તો કોઈ નિર્દોષ પણ આવી શકે આમાં. એવું જરૂર ના હોય કે સરકાર દર વખતે સાચી હોય. એટલે કોમ્પ્લિકેટેડ છે બધું. હવે આપણે આર્ટિકલ 23 જોઈશું. માનવ વેપાર અને બળજબરીપૂર્વક મજૂરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આ અનુચ્છેદ વ્યક્તિના ગૌરવની રક્ષા કરે છે અને નીચેના બાબતો પર રોક લગાવે છે. કોને લાગુ પડે છે? આ અધિકાર નાગરિકો અને બિન નાગરિકો બંનેને મળેલો છે. તે રાજ્ય સરકાર અને ખાનગી વ્યક્તિના બંને સામે રક્ષણ આપે છે. બંને વિદેશીઓ હોય કે નાગરિકો આપણા દેશના હોય, બંનેને લાગુ પડે છે. કયો? માનવ વેપાર અને બળજબરીપૂર્વક મજૂરી. કોઈ વિદેશી આપણા દેશમાં ફરવા આવ્યો, તમે બળજબરીપૂર્વક એના પાસે મજૂરી ના કરાવી શકો. સમજ્યા ને? ના કે તમારી સામે કાર્યવાહી થાય. તો આ વસ્તુ, કારણ કે વિદેશીઓને પણ આ રાઈટ મળેલો છે કે લોકો કમ્પ્લેન કરી શકે તમારી. અનુચ્છેદ 24ની વાત કરીએ તો બાળકોના કામ કરવા પર પ્રતિબંધ મૂકેલો છે. આ અનુચ્છેદ બાળકોના બાળપણ અને શ્વાસની રક્ષા કરે છે. ઉંમરની વાત કરીએ તો 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈ પણ કારખાના, ખાણ કે જોખમી કામમાં રાખી શકાતા નથી. જોખમી પ્રવૃત્તિઓ જેવી કે ફટાકડા બનાવવાની ફેક્ટરી, બાંધકામ જેવી જોખમી જગ્યાએ બાળમજૂરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. નિર્દોષ કામ એટલે કે જો કામ જોખમી ન હોય અને બાળકના શિક્ષણમાં અવરોધ ન લાવતું હોય, જેમ કે ઘરકામ કે ફેમિલી બિઝનેસ, તો તેમાં છૂટછાટ છે. અને એ તો સાચી વાત છે કે કોઈ એવું કામ હોય કે બાળક એના શોખથી કરી રહ્યું છે કે એના ઘરના કામમાં ઘરકામ કરી રહ્યું છે, બિઝનેસમાં એના ફાધરને મધરને હેલ્પ કરી રહ્યું છે ને એમાં કોઈ એના શિક્ષણને કોઈ પ્રોબ્લેમ ન થતી હોય, એનું જોખમી કંઈ ના હોય, તો છૂટ છે. તો એ વ્યક્તિ ભલે ગમે એટલી ઉંમર હોય કરી શકે. બટ જોખમી બળજબરીપૂર્વક યા જોખમી કોઈ કામમાં બાળકને રાખી શકાતું નથી. હવે આર્ટિકલ આપણે 25 જોઈશું. આપણે બધા આર્ટિકલ નથી ભણવાના હો. પહેલી વાત તો આપણે કેટલા આર્ટિકલ મેન થોડા જોઈ લઈશું કે અમુક આર્ટિકલ એકલા ભારતીયોને છૂટ આપે, અમુક બંને વિદેશીઓ ભારતીયો બંને, તો આપણે મોટું જોઈ રહ્યા છીએ. હવે અનુચ્છેદ 25ની વાત કરીએ તો વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા આપે છે. હવે તમને જો કોઈ એવું લાગે કે મારે કેટલા આર્ટિકલો યાદ રાખવા, તો આપણે
હું કહું અને તમે માનો એના કરતાં તમે પીવાયક્યુ જુઓ. તમને પીવાયક્યુ ઉપરથી આખું તમને અનુમાન લાગી શકશે કે મારે કેટલા જ આર્ટિકલ યાદ રાખવાના. બધા આર્ટિકલ તમારે યાદ રાખવાની જરૂર નથી. આપણે MCQ પણ લીધા છે લાસ્ટમાં, એના ઉપરથી પણ તમને ખ્યાલ આવશે. અને તમારે પીવાયક્યુ તમારું મેઇન હથિયાર હોવું જોઈએ. તમે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરો, ગુજરાત ગવર્મેન્ટની કરો કે સેન્ટ્રલ લેવલની કરો કે UPSCની કરો, કોઈ પણ કરો, પીવાયક્યુ તમારું હથિયાર છે. કોઈ પણ વ્યક્તિ તમને એવું કહે કે પીવાયક્યુ તો કરો ના કરો, એ પીવાયક્યુ તો પાછા તો રિપીટ નથી થવાના, તો એ જૂઠ છે. રિપીટ થાય કે ન થાય, કોન્સેપ્ટ હંમેશા રિપીટ થાય છે. પીવાયક્યુના કોન્સેપ્ટ રિપીટ થતા હોય છે, એટલે પીવાયક્યુ ખાસ આપણે કરવાના. આ ચેનલ ઉપર પણ કરાવીશું, પણ તમારે પણ તમારા પ્રેક્ટિસમાં ડેલી 10-20 પીવાયક્યુ કરવાની ટેવ રાખવી જોઈએ. હવે અનુચ્છેદ 25 વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતાની વાત કરીએ તો દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ધર્મ માનવા, તેનું પાલન કરવા અને તેનો પ્રચાર કરવાની છૂટ આપે છે. આ અધિકાર ભારતીય નાગરિકો અને વિદેશીઓને બંનેને મળે છે. હવે વિદેશી વ્યક્તિ એને જે કરવું આપણા દેશમાં, એને કોઈ એમ કે કોઈ વસ્તુ એની મરજી, જે એને ધાર્મિક કયું સ્વતંત્ર, કઈ જગ્યાએ જવું, કઈ જગ્યાએ ન જવું, એની મરજી, અને આપણો અધિકાર આપે છે. 1 મિનિટ. તો હવે આપણે આર્ટિકલ 25 જોઈશું કે આર્ટિકલ 25 દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ધર્મ માનવા, તેનું પાલન કરવા અને તેનો પ્રચાર કરવાની છૂટ મળેલી છે. આ અધિકાર ભારતીય નાગરિકો અને વિદેશીઓ બંનેને આપેલી છે. તમે કોઈ પણ ધર્મને માની શકો, તમે કોઈ બિલીફ રાખી શકો, એના ઉપર કોઈ તમને રોકટોક નથી. અનુચ્છેદ જે 26 છે એ ધાર્મિક સંસ્થાઓની સ્વતંત્રતા આપે છે. કોઈ પણ ધાર્મિક સંપ્રદાય પોતાની ધાર્મિક બાબતોનું સંચાલન કરવાની અને ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાની સ્વતંત્રતા ધરાવે છે. આ અધિકાર વ્યક્તિગત નહીં પણ આખા ધાર્મિક સંપ્રદાય માટે છે. કે કોઈ ધાર્મિક ગ્રુપ છે, ધાર્મિક સંપ્રદાય છે, એમનું કોઈ પણ એ લોકો કોઈ ધાર્મિક સંપ્રદાય પોતાના ઉપર કઈ સંસ્થા બનાવી છે, એનું સંચાલન પોતાના નિયમોથી કરવું છે તો કરી શકે છે. એ આપણો દેશ એ સ્વતંત્રતા આપે છે. અનુચ્છેદ જે 27ની વાત કરીએ તો ધર્મના પ્રચાર માટે કરમાંથી મુક્તિ. કોઈ પણ વ્યક્તિ એવો કર ભરવા માટે મજબૂર કરી શકાય નહીં જેનો ઉપયોગ કોઈ ચોક્કસ ધર્મ કે સંપ્રદાયના ઉત્થાન માટે થતો હોય. યાદ રાખો, અહીં ફક્ત કર પર પ્રતિબંધ છે, ફી પર નહીં. જો સરકાર કોઈ સેવા આપે તો ફી લઈ શકે છે. હવે આને આપણે સિમ્પલ એક્ઝામ્પલ તરીકે લઈએ કે કોઈ ધાર્મિક સંસ્થાએ કોઈ સંસ્થા બનાવી છે, ધાર્મિક કોઈ સંપ્રદાય કોઈ સંસ્થા બનાવી છે, તો એ આમ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કોઈ વસ્તુ તમારા પાસે પૈસા ના લઈ શકે, કર ના લઈ શકે. આપણે ઘણી વખત એવું કહે કે તમારે સ્વૈચ્છિક કોઈ ફાળો આપવો હોય તો આપણે નહીં કહેતા કે મંદિર બનાવવું છે ને તમારે સ્વૈચ્છિક કોઈ ફાળો આપવો હોય તો આપો, આ લોકો આપે છે. પણ તમે લોકો ઉપર બળજબરીપૂર્વક તમે ના કહી શકો કે ના તમારે આપવો જ પડશે. એ ધારો કે કોઈ પણ વ્યક્તિ, ધારો કોઈ વસ્તુ બને છે ને તમને બળજબરીપૂર્વક કોઈ ધાર્મિક કે કોઈ વસ્તુમાં તમને કર કે પૈસા આપવાનું કહે અને તમે ના પાડો છતાં તમને મજબૂર કરે તો તમે FIR કરી શકો છો. પણ ધારો કે કોઈ સરકાર તમને કોઈ સેવા આપે, આપણે ઘણી વખત જઈએ મોટા મોટા મંદિરોમાં, આપણે ટિકિટના પૈસા હોય છે, કોઈ એવી જગ્યા ધાર્મિક ફરવાવાળી હોય તો ત્યાં સરકાર કોઈ સેવા આપતી હોય તો કંઈક નોર્મલ ફી પણ લઈ શકે છે. તો એવી ફીમાં પણ તમે એવું ના કહી શકો કે ના હું નહીં આપું, કારણ કે તમે કંઈક સેવા લઈ રહ્યા છો, સરકાર કંઈક પ્રોવાઈડ કરી રહ્યું છે, ત્યાં કંઈક ફી રાખી શકે છે. આપણે ઘણી વખત જોઈએ કંઈક ફી હોય છે તો એ તમે એમાં તમે પછી એવું ના કહી શકો કે હું તો નહીં આપું, કારણ કે બધા માટે લાગુ પડતી હોય. તમારે આપવી હોય, સેવા લેવી હોય તો તમે જઈ શકો છો. અને આ વસ્તુ આપણે જોવાની છે. અનુચ્છેદ 28ની વાત કરીએ તો ધાર્મિક શિક્ષણમાં હાજરી આપવાની સ્વતંત્રતા, એટલે કે સરકારી ગ્રાન્ટ પર ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં. સરકારી ગ્રાન્ટ ઉપર ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં, કારણ કે આપણો દેશ સેક્યુલર છે. આપણા દેશનો કોઈ નેશનલ ધર્મ નથી. બધા ધર્મ આપણા દેશ માટે સરખા છે. એટલે સરકારી કોઈ ગ્રાન્ટ ઉપર શૈક્ષણિક સંસ્થા ચાલતી હોય ત્યાં કોઈ તમે ધાર્મિક શિક્ષણ ના આપી શકો.
ખાનગી સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ તમે આપી શકો, પરંતુ કોઈ પણ વિદ્યાર્થીને તેની મરજી વિરુદ્ધ તેમાં હાજર રહેવા દબાણ કરી શકો નહીં. કોઈ તમારે પ્રાઇવેટ સ્કૂલ હોય ને કોઈ ધાર્મિક શિક્ષણ આપવા માંગતી હોય, પણ એ ટાઈમે પછી તમે ફરજિયાત વિદ્યાર્થીને હાજર રહેવાનું ના કહી શકો. જો વિદ્યાર્થીને એ ધાર્મિક જે મીટિંગ છે એમાં જો નથી આવવું તો એની મરજી છે, કારણ કે સ્કૂલથી બીજો ટોપિક છે. જો ધાર્મિક કોઈ પણ ધર્મની વાત છે એમાં એને જો એને નથી આવવું તો તમે એને બળજબરીપૂર્વક કે તમે ના કહી શકો, ના કે તે એફઆઈઆર પછી કરી શકે છે. હવે અનુચ્છેદ 32 જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કે અનુચ્છેદ 32 જેને બંધારણ ઇલાજોનો અધિકાર કહે છે, રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ. ઓકે, હવે આર્ટિકલ જે 32 નું મહત્વ આપણે એવું જોઈશું કે બંધારણનો આત્મા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અનુચ્છેદ 32 ને બંધારણનો આત્મા તરીકે કહેલું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આ અનુચ્છેદને બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે. રક્ષણનો અધિકાર, જો કોઈ નાગરિકના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય તો તે આ અનુચ્છેદ હેઠળ સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. અને આ અધિકાર પોતે જ એક મૂળભૂત અધિકાર છે કે તમને 6 અધિકાર આપવામાં આવ્યા મૂળભૂત અધિકારના, અને એનું કોઈ ઉલ્લંઘન થાય છે તો ડાયરેક્ટલી તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. આર્ટિકલ 32 તમને રાઈટ આપે છે કે તમે હાઈકોર્ટ જવો ન, ડાયરેક્ટ તમે સુપ્રીમ કોર્ટમાં કેસ નાખી શકો છો. સમજ્યા? એટલે 32 આર્ટિકલ એટલે બાબા સાહેબ આંબેડકરે આત્મા, બંધારણનો આત્મા કીધો છે કે એને જે 6 મૂળભૂત અધિકારો છે ને એને રક્ષણ આપે છે. આર્ટિકલ 32 કે જો 6 અધિકારોનું ઉલ્લંઘન થયું તો કોઈ પણ વ્યક્તિ સીધું સુપ્રીમ કોર્ટમાં જઈને ન્યાય મેળવી શકે છે અને સુપ્રીમ કોર્ટ ન્યાય આપશે. મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટની ભૂમિકા. સુપ્રીમ કોર્ટ નાગરિકોના મૂળભૂત અધિકારોના રક્ષક અને ગેરંટી આપનાર છે. રીટ બહાર પાડવાની સત્તા સુપ્રીમ કોર્ટ અધિકારોના અમલ માટે 5 પ્રકારની રીટ બહાર પાડી શકે છે. સંસદ ઈચ્છે તો અન્ય અદાલતને પણ આ સત્તા આપી શકે છે. એટલે કે રીટ બહાર પાડવી. સુપ્રીમ કોર્ટ હવે કેવું હોય કે જો કોઈ મૂળભૂત અધિકારને કોઈ ઉલ્લંઘન થાય છે તો સરકાર 5 પ્રકારની રીટ એટલે આદેશ, રીટ એટલે આદેશ કે 5 પ્રકારના આદેશ બહાર પાડી શકે. બીજી છે હાઈકોર્ટ છે કે બીજી અદાલતને પણ આ સત્તા આપી શકે. કોણ? સુપ્રીમ કોર્ટ. ના, આમાં એક વસ્તુ આપણે કરેક્ટ કરવાની છે કે સંસદ ઈચ્છે તો અન્ય અદાલતને પણ આ સત્તા આપી શકે. સુપ્રીમ કોર્ટને તો છે જ આ સત્તા, પણ જો આપણી પાર્લિયામેન્ટ ઈચ્છે તો અન્ય અદાલતને આ સત્તા આપી શકે. કઈ સત્તા? રીટ, આદેશો બહાર પાડવાની. અને આ રીટ કોના રિલેટેડ છે? મૂળભૂત અધિકારોના. હમણાં આપણે કીધું કે તમારા મૂળભૂત અધિકારોનું કોઈ ઉલ્લંઘન કરે છે તો આર્ટિકલ 32 દ્વારા તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. અને સુપ્રીમ કોર્ટ અધિકારના અમલ માટે 5 પ્રકારના આદેશો બહાર પાડી શકે છે, 5 પ્રકારની રીટ બહાર પાડી શકે છે. અને સંસદ ઈચ્છે તો અન્ય અદાલતને પણ આ સત્તા આપી શકે છે. કટોકટી દરમિયાન રાષ્ટ્રીય કટોકટી વખતે રાષ્ટ્રપતિ અનુચ્છેદ 359 હેઠળ અદાલતમાં જવાનો અધિકાર સ્થગિત પણ કરી શકે છે. હવે તમે આ વસ્તુ જોઈ, હું કીધું છે કે રાષ્ટ્રીય કટોકટી વખતે રાષ્ટ્રપતિ આને સ્થગિત પણ કરી શકે. તો આપણને એવું થાય કે તો મિનિંગ જ શું રહ્યો ને? તો ગવર્મેન્ટ તો છૂટે આપે છે ને ઉપર કંટ્રોલ પણ કરી લે છે. એક સાઈડ તો તમને છૂટ આપી કે તમે જઈ શકો છો, એક સાઈડ એવું સરકાર કહે છે કે અમે એના ઉપર સ્થગિત પણ કરી શકીએ, પણ રાષ્ટ્રીય કટોકટી વખતે કરી શકે. એટલે છે, તમે જોઈ શકો છો કે આપણે વસ્તુ યાદ રાખવાની છે કે જો રાષ્ટ્રીય કોઈ કટોકટી ચાલતી હશે તો તમારે અધિકાર ઉપર સરકાર સ્થગિત કરી શકે. રદ નહીં, સ્થગિત કરશે થોડા ટાઈમ માટે. માત્ર પણ એ કરવું જરૂરી પણ છે. આવડા મોટા દેશને ચલાવવો, બેલેન્સ કરવું એ જરૂરી છે. માત્ર મૂળભૂત અધિકારો માટે અનુચ્છેદ 32 નો ઉપયોગ ફક્ત મૂળભૂત અધિકારોના અમલ માટે જ થઈ શકે. અન્ય કોઈ કાયદા કે વૈધાનિક અધિકારો માટે ઉપયોગ થઈ શકતો નથી. હવે મસ્ત તમને MCQ આમાંથી પૂછે કે એવો કયો આર્ટિકલ છે જે માત્ર મૂળભૂત અધિકારોના અમલ માટે જ થઈ શકે, તો આપણને ખબર હોવી જોઈએ 32 અનુચ્છેદ 32.
હવે રીટ એટલે શું? રીટ એટલે આપણે એનું ગુજરાતી જોયું તો આદેશ. હવે આદેશ એટલે શું? આ મસ્ત શાંતિથી આપણે સમજીશું આ સ્લાઇડને, કે જ્યારે કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે ત્યારે કોર્ટ જે ઔપચારિક લેખિત આદેશ જાહેર કરે છે તેને રીટ કહેવામાં આવે છે. આ આદેશ કંઈક કરવા માટે અથવા કંઈક કરતા અટકાવવા માટે હોય છે. આ ખ્યાલ આપણે અંગ્રેજી કાયદા ઇંગ્લિશ લોમાંથી લીધેલો છે. પહેલું, સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 32 મુજબ રીટ બહાર પાડી શકે છે. હાઈકોર્ટ આર્ટિકલ 226 મુજબ રીટ બહાર પાડી શકે છે. કાર્યક્ષેત્ર શું છે? તો સુપ્રીમ કોર્ટ ફક્ત મૂળભૂત અધિકારોના અમલ માટે જ રીટ બહાર કરી શકે છે, જાહેર કરી શકે છે. હાઈકોર્ટ મૂળભૂત અધિકારો ઉપરાંત સામાન્ય કાયદાકીય અધિકારો માટે પણ આદેશો જાહેર કરી શકે છે, રીટ જાહેર કરી શકે છે. પ્રાદેશિક વિસ્તારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ આખા ભારત માટે રીટ જાહેર કરી શકે છે. હાઈકોર્ટ માત્ર પોતાના રાજ્ય અથવા જ્યાં બની હોય ઘટના ત્યાં જ એ જ એરિયામાં રીટ બહાર પાડી શકે છે. નકારવાનો અધિકારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ જે છે એ મૂળભૂત અધિકારોના રક્ષક હોવાથી તે રીટ જાહેર કરવાની ના ન પાડી શકે. અને હાઈકોર્ટ રીટ જાહેર કરવી છે કે નહીં હાઈકોર્ટના વિવેક બુદ્ધિ ઉપર આધાર રાખે છે. તે અમુક કિસ્સામાં ના પણ પાડી શકે. તો હવે આપણા આમાંથી શું સમજ્યા કે જે સુપ્રીમ કોર્ટ છે ને એ મૂળભૂત અધિકારોની રક્ષક અને ગેરંટી આપનાર છે, જ્યારે હાઈકોર્ટ પાસે રીટ બાબતે સુપ્રીમ કોર્ટ કરતાં પણ વધારે વિષયો પર સત્તા છે. એટલે હવે કોઈ એવું કે શું કે મૂળભૂત અધિકારોના રક્ષક અને ગેરંટી કોણ આપે છે? તો આપણે સુપ્રીમ કોર્ટ કરવાનું છે. ઓપ્શનમાં હાઈકોર્ટ આપેલી હોય તો પણ નહીં કરીએ, કારણ કે સુપ્રીમ કોર્ટ છે ને એ કોઈ પણ સિચ્યુએશનમાં તે ના નહીં પાડી શકે. હવે રાષ્ટ્રીય કટોકટી અલગ છે, સમજ્યા? તો આપણે કહી શકીએ કે સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકારોની રક્ષક અને ગેરંટી આપનાર છે. હવે બંધારણના ઇલાજોના અધિકાર નાગરિકોના મૂળભૂત અધિકારનું રક્ષણ કરે છે. જ્યારે કોઈના અધિકારનું ઉલ્લંઘન થાય ત્યારે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ આ 5 પ્રકારની રીટ બહાર પાડી શકે છે. હવે આપણે જોયું કે 5 પ્રકારની રીટ બહાર પાડી શકે. રીટ શબ્દ એટલે આદેશ. 5 પ્રકારના આદેશ બહાર પાડી શકે. હવે બીજું કે આ જે 5 પ્રકાર છે ને, ખાલી તમને પ્રકાર યાદ રહે ને તો એ ઘણું છે. અંદરલું મે બી થોડું યાદ નહીં રહે તો ચાલશે. જો યાદ રાખી શકો છો તો રાખવું, બાકી મોટું યાદ રહેશે ને ખાલી પ્રકાર જેવું તો પણ ઘણું છે. કારણ કે આપણે આ સ્લાઇડ મસ્ત ડિટેલમાં લીધી છે કે તમને કોઈ પણ એક્ઝામ ને બધું સિલેબસ આવરી લે. એટલે એક વખત જુઓ ને એટલે પછી કોઈ પણ એક્ઝામના ખાલી PYQ જ તમારે કરવાના રહે. અત્યારે યુટ્યુબમાં શું કરે કે ધારો કે હવે નેક્સ્ટ આપણે CCની એક્ઝામ આવવાની છે તો યુટ્યુબમાં શું કરશે, CCને જેટલું પૂછાનું એટલું પોલિટી લેશે. ક્લાસ 1, 2ની આવવાની છે GPSCની તો એટલું લેશે. પણ આપણે શું કરવાનું, એક વખત સબ્જેક્ટને મસ્ત ડિટેલમાં ભણી લેવું, પછી શાંતિથી એક્ઝામ આપો, PYQ કરો, રિવિઝન કરો. આ વસ્તુ જ કરવાની છે. પછી ઘણા રિસોર્સ પાછળ ભાગવાનું નથી. કારણ કે આ જ સેમ તમે જો આના કોર્સ લેશો, પૈસા આપીને ભણશો તો પોલિટી એ લોકો આ જ ભણાવવાના છે, કોઈ બીજું પોલિટી ભણાવવાના નથી. અમુક ટાઈમે આપણે ફ્રીમાં મળતું ને આપણને એવું લાગે કે આની કદર ના, પણ જે ફ્રીમાં કોઈ ભણાવે છે એ જ લોકો અમુક કોર્સમાં ભણાવશે. હા, થોડું એમની સ્લાઇડોમાં બધું સારું હોય ને એવું લાગતું હોય, બીજો કોઈ થિયોરી એ જ રહેવાની છે સેમ. સમજાય? એટલે આપણે MCQ કરીએ ત્યારે પણ જોઈશું. આમાં તમને ખાલી મોટું યાદ રાખવાનું છે, કોઈ એક્ઝેક્ટ જેટલું યાદ રહે એટલું રાખવાનું છે. હવે 5 પ્રકારની રીટ બહાર પાડે છે. એમાં પહેલી હેબિયસ કોર્પસ, બંદી પ્રત્યક્ષીકરણ. ક્યારે વપરાય છે? જો કોઈ વ્યક્તિને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવતી હોય તો કોર્ટ આ આદેશ દ્વારા તે વ્યક્તિને પોતાની સમક્ષ હાજર કરવા જણાવે છે. આ વ્યક્તિગત સ્વતંત્રતાનો બચાવ કરતો સૌથી મહત્વનો આદેશ છે. અને સારું છે કે વ્યક્તિ પોતે હાજર થશે. કોઈક તમને એવું કહે કે ના વ્યક્તિ આમ કર્યું છે, વ્યક્તિ આવો ગુનો કર્યો છે, પણ જે કોર્ટ છે ને ખુદ વ્યક્તિને હાજર કરશે. મેન્ડેમસ એટલે પરમાદેશ. અર્થ અમે આદેશ આપીએ છીએ કે ક્યારે વપરાય? જ્યારે કોઈ જાહેર અધિકારી અથવા સંસ્થા પોતાની કાયદેસરની ફરજ બજાવવામાં નિષ્ફળ જાય અથવા કામ કરવાની ના પાડે
ત્યારે કોર્ટ તેમને તેમની ફરજ બજાવવા માટે આદેશ આપે છે. સમજ્યા? કોઈ અધિકારી હોય, કોઈ જાહેર અધિકારી હોય, કોઈ સંસ્થા હોય, જો એના કામ ના કરે તો કોર્ટ ધમકાવશે, ખખડાવશે, કોર્ટ એમને આદેશ આપશે તમારે કામ કરવાનું છે. પ્રોહિબિશન, પ્રતિષેધ એટલે કે અટકાવવું. ક્યારે વપરાય? ઉપલી અદાલત જેમ કે હાઈકોર્ટ નીચલી અદાલતને તેના અધિકાર ક્ષેત્રની બહાર જઈને કામ કરતા રોકવા માટે આ રીત જાહેર કરે છે અને આ રીત નિષ્ક્રિયતા સૂચવે છે, એટલે કે કામ અટકાવવા માટે. હવે સુપ્રીમ કોર્ટ છે ને હાઈકોર્ટને અમુક વસ્તુમાં રોકી શકે, એના એરિયામાં જ કામ કરો, આગળ મત જો. એ પ્રતિષેધ કરી શકે, એટલે આપણે સર્વોપરી સુપ્રીમ કોર્ટ છે. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટને રોકી શકે. સર્ટી ઓર્ડરની વાત કરીએ તો અર્થ વધુ માહિતી મેળવવી અથવા રદ કરવું. ક્યારે વપરાય? જ્યારે કોઈ નીચલી અદાલતને તેના અધિકાર ક્ષેત્રથી બહાર જઈને કોઈ ચુકાદો આપ્યો હોય ત્યારે ઉપલી અદાલત તે કેસને પોતાની પાસે મંગાવવા અથવા નીચલી અદાલતને આદેશને રદ કરવા માટે આ રીતનો ઉપયોગ કરે છે. કે કોઈ પણ અદાલતે ધારો કે આપણે હાઈકોર્ટે કોઈ ચુકાદો આપી દીધો અને એનો પછી રિવ્યૂ સુપ્રીમ કોર્ટ લઈ શકે છે. કોઈ વ્યક્તિને એવું લાગે કે સંતોષ નથી તો ફરીથી પણ એફઆઈઆર કરી શકે અને આગળ સુપ્રીમ કોર્ટ સુધી પણ લઈ શકે. સુપ્રીમ કોર્ટ બધું ડોક્યુમેન્ટ મંગાવી શકે કે તમે આ ચુકાદો આપ્યો, કઈ રીતે આપ્યો, શું, બધી ચેક પણ કરી શકે અને આ અધિકાર સુપ્રીમ કોર્ટને છે. ક્રો વોરંટો અધિકાર પૂછા અને અધિકાર કહેવામાં આવે છે. એટલે તો કહું છું જેટલું યાદ રહે એટલું રાખવાનું છે. અમુક વર્ડ છે ને બધા પેલા લેવામાં આવ્યા છે આપણે અલગ કોન્સ્ટિટ્યુશન, ઇંગ્લિશ લોન 1935, ઘણા બધા લોન બધામાંથી લેવામાં આવેલું છે. એટલે થોડાક ઓકવર્ડ વર્ડ્સ છે, આપણે આને મોટું મોટું યાદ રાખવાનું છે. ડિટેલમાં જો જોવો તો તમે આનું પછી જોઈ શકો, પણ આપણે એક્ઝામ, આપણે કોઈ પીએચડી નથી કરવાની, આપણે એક્ઝામ ક્લિયર કરવાની છે. તો કો વોરંટોનો મિનિંગ થાય તમારો અધિકાર શું છે. ક્યારે વપરાય? જ્યારે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે કોઈ જાહેર હોદ્દો ધારણ કરે ત્યારે કોર્ટ તેને પૂછે છે કે તેને કયા આધારે આ હોદ્દો મેળવ્યો છે. ખાસ નોટ, આ એવી રીત છે જે માત્ર પીડિત વ્યક્તિ જ નહીં પણ કોઈ પણ રસ ધરાવનાર વ્યક્તિ પૂછી શકે. એટલે કે જ્યારે તમે એક્ઝામ્પલ લો કે તમે બાઇક કે એક્ટિવા લઈને જઈ રહ્યા છો, તમારી પાસે લાયસન્સ નથી અને તમને પોલીસવાળા રોકે છે, તો તમારો અધિકાર છે તમે એમનો હોદ્દો પૂછવાનો. કારણ કે અમુક ટાઈમ એવું થાય ફેક પોલીસ હોય તો એમને ફેક પોલીસ જસ્ટ ખાલી પૈસા ઉઘરા માગતી હોય તો તમને તો ખબર હોય છે કે આ રિયલ એનો હોદ્દો છે કે નથી, આ રિયલ પોલીસવાળો છે કે નથી. તો તમારો હક છે, તમે પૂછી શકો છો કે તમારો હોદ્દો શું છે. ગવર્મેન્ટ પૂછી શકે, સુપ્રીમ કોર્ટ પૂછી શકે અને આમ વ્યક્તિ પણ પૂછી શકે. તમને કોઈ પણ ગેરકાયદેસર કે કોઈ તમને કંઈક વ્યક્તિ અધિકારી તમારા ઘરે આવે છે ને કંઈક પણ તમને ડિટેલ માગે તો તમારો હક છે, તમે પૂછી શકો છો કે તમે કયા હોદ્દામાં છો ને શા માટે આયા, શું છે, બધું પૂછી શકો છો. એ જે સુધી તમને તમારો હોદ્દો કે ના કહે તો ત્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ ઇનકાર પણ કરી શકો છો ને અધિકાર આપણને આપવામાં આવ્યો છે. હવે આપણે જોઈશું મૂળભૂત અધિકારોની ટીકા. એટલે ટીકા તો થોડા ઘણી થવાની જ છે. જ્યારે કોન્સ્ટિટ્યુશન બન્યું, કઈ વસ્તુ એક્ઝિસ્ટન્સમાં આવે એટલે એની ટીકા રહેવાની. પહેલી કે વધુ પડતી મર્યાદાઓ રાખવામાં આવી છે, એ પણ છે. આપણે જોયું કે હા, અમુક વસ્તુ આપણને આપે છે અને એના ઉપર કંટ્રોલ પણ કરે પડવું છે, તો છે અમુક વસ્તુમાં ટીકાઓ સાચી પણ છે. કોઈ સામાજિક અને આર્થિક અધિકારો નથી, માત્ર રાજકીય અધિકારો ધરાવે છે. ટીકામાંનું એક આ રીઝન છે કે અમુક લોકોને એવું માનવું છે કે કોઈ સામાજિક કે આર્થિક અધિકારો જ નથી, આમાં માત્ર રાજકીય અધિકારો છે. અમુક લોકોને એવું માનવું છે કે સ્પષ્ટતાનો અભાવ છે, જાહેર વ્યવસ્થા, લઘુમતી, વ્યાજબી પ્રતિબંધો. તો આ વસ્તુનો પણ હું થોડું સંપલું કરીશ કે સાચી વાત છે. સ્પષ્ટતાનો અભાવ છે, એકદમ ક્લેરિટી નથી. તમે અમુક વસ્તુ જોશો કે અમુકમાં છૂટ આપે પછી એના પર કંટ્રોલ કરી દે. એટલે અમુક વસ્તુ આપણે એવું જોઈએ કે હા, આપણા મોટા દેશને ચલાવવા માટે બેલેન્સ કરવું જરૂરી છે, પણ સ્પષ્ટતા પણ બહુ જરૂરી છે. ને અમુક ટાઈમ એવું તમને ફીલ થશે જ્યારે તમે કોન્સ્ટિટ્યુશન બંધારણ ભણશો કે બહુ સ્પષ્ટતા નથી કરવામાં આવી. પહેલાં તમને એવું કહેશે કે ના, તમારા અધિકાર છે 32માં અનુચ્છેદ કે તમે સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકો, તમને કોઈ રોકી ના શકે જો તમારા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો.
બીજી બાજુ એવું કહે છે કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન તમને આર્યુ સ્થગિત થઈ શકે છે. એટલે અમુક છે કે જે સ્પષ્ટતાનો અભાવ દેખાડે છે. અમુક લોકોને એવું માનવું છે કે કાયમી નથી, સંસદ તેમને ઘટાડી કે નાબૂદ કરી શકે છે. એમ કે તમને ભલે મૂળભૂત અધિકારો આપવામાં આવે પણ એ કાયમી નથી. સંસદના હાથમાં બધો પાવર છે એવું અમુક લોકોનું માનવું છે. જે ટીકા કર્યા છે અધિકારોને એ લોકોનું માનવું છે. અમુક લોકોને એવું છે કે કટોકટી દરમિયાન સ્થગિત કરી દો છો તમે, તેનો મિનિંગ શું? તમે તમારી અમુક સિચ્યુએશનમાં તમે સ્થગિત કરી દો તો અમને તમે આપ્યું છે ને ઉપર કંટ્રોલ પણ કરી દીધું છે. અમુક કહે છે બહુ ખર્ચાળ ઉપાય છે, એ પણ સાચી વાત કે નોર્મલ વ્યક્તિને સુપ્રીમ કોર્ટ સુધી જવું એ પણ એક ખર્ચાળ થઈ શકે. તમારે મૂળભૂત અધિકારોને તમને ઉલ્લંઘન થયું અને નોર્મલ વ્યક્તિ સુપ્રીમ કોર્ટ સુધી પ્રોસેસ કરવા જશે ને તો બહુ ખર્ચો થઈ જશે. એને નિવારક અટકાયત અનુચ્છેદ 22 કોઈ સુસંગત ફિલોસોફી નથી. તો અમુક ટીકાકારીઓને એવું માનવું છે કે આ બધા જે ટોપિક કે એમને મૂળભૂત અધિકારો વિશે આ વસ્તુ કીધી છે. હવે મૂળભૂત અધિકારનું મહત્વ કે દેશમાં લોકશાહી પ્રણાલીનો પાયો છે, વ્યક્તિગત સ્વતંત્રતાનો બચાવ છે, વ્યક્તિઓની ગરિમાને સન્માનિતનું સુનિશ્ચિત કરે છે. ભાગ 3 ની બહારના અધિકારો, બંધારણીય અધિકારો, કાનૂની અધિકારો, બિન મૂળભૂત અધિકારો, આ બધું આપણે જોયું ને આગળ પણ આ 265, 300 ક્લોઝે 300 બધા આર્ટિકલો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચેપ્ટરમાં આવશે જ. હવે આપણે એમસીક્યુ લઈશું. 1 મિનિટ. તો હવે આપણે થોડા એમસીક્યુ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી આપણે કઈ રીતે કરવાનું છે. ઓકે, 1 મિનિટ. ओके, हाँ, थोड़ा स्लाइड में प्रॉब्लम था. ओके, हाँ, तो अभी हम सॉरी, હવે આપણે એમસીક્યુ કરશું ને. એમસીક્યુ લેવા પાછળનો એ હેતુ છે કે જે ભણ્યા છો તમને ખ્યાલ આવે કે કઈ રીતે પૂછાય છે. અને આ બધા પીવાયક્યુ છે, કારણ કે પીવાયક્યુ જોશો ને તો તમને વધારે ટ્રસ્ટ આવશે કે આવા એમસીક્યુ પૂછાય છે. બીજી વાત કે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે તમે મૂળભૂત અધિકારનું ચેપ્ટર ખતમ કરો છો, એના જે પીવાયક્યુ છે ને બહુ સિમ્પલ પૂછાય છે, એટલા હાર્ડ નથી પૂછાતા. પણ આપણે કેમ ડિટેલમાં લીધું કે ઇન ફ્યુચર જો કોઈ એક્ઝામિનર એવો ક્વેશ્ચન બનાવે છે તો તમને પ્રોબ્લેમ ના આવે, તમે ઓલરેડી તૈયાર હોય. અને એમાં બેનિફિટ એ થશે કે કોઈ પણ એક્ઝામમાં તમે પોલિટી આવે એટલે તમને આ વસ્તુ કામ આવશે. હવે આપણે પીવાયક્યુ થોડા જોઈએ કે પાસ્ટમાં કેવા કેવા પીવાયક્યુ પૂછ્યા છે. પહેલું તો કે ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં અને કયા અનુચ્છેદ હેઠળમાં અપનાવવામાં આવ્યા છે, આ પીવાયક્યુ છે. હવે તમે જોયું છે તો ફર્સ્ટ જ સ્લાઇડમાં આપણે હતું કે ભાગ 3 અનુચ્છેદ 12 થી 35. બીજો એમસીક્યુ છે બંધારણના કયા અનુચ્છેદને ડોક્ટર BR આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે, અનુચ્છેદ 32 ને. એકદમ ઇઝી ક્વેશ્ચન આવે છે મૂળભૂત અધિકારમાંથી, એટલે મસ્ત શાંતિથી પ્રિપેરેશન કરવાની છે. પોઝિટિવિટી કે આપણે પોઝિટિવિટીના સાથે કરવાની છે. ત્રીજો એમસીક્યુ મૂળભૂત અધિકારોમાં સુધારો કરવાની સત્તા કોની પાસે છે, તો સંસદ પાસે. ઓકે, મારે થાય એ ટાઈમે થોડું એવું થયું હતું કે સર્વોચ્ચ અદાલત પાસે, પણ ના, સંસદ પાસે છે. અને આપણે કરેક્ટ પણ કર્યું હતું કે મૂળભૂત અધિકારોમાં સુધારો કરવાની સત્તા કોની પાસે છે, તો સંસદ પાસે. નીચેનામાંથી કયા અધિકાર મૂળભૂત અધિકાર નથી, તો સમાનતાનો અધિકાર મૂળભૂત અધિકાર છે, સ્વતંત્રતાનો અધિકાર છે, શોષણ વિરુદ્ધનો અધિકાર છે. પણ મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર હતો પણ પછી એને નાબૂદ કરવામાં આવ્યો અને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો. એટલે હવે આ મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારમાં ગણવામાં આવશે નહીં. હવે ક્વેશ્ચન નંબર 5, કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો, તો 44મો સુધારો. 44મો સુધારો યાદ રાખવાનો છે સ્પેશિયલી કે કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારોની યાદીમાંથી મુક્ત કરવામાં આવ્યો, તો મિલકતનો 44મો સુધારો. પછી ક્વેશ્ચન નંબર 6, શિક્ષણનો અધિકાર રાઇટ ટુ એજ્યુકેશન બંધારણના કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત અધિકાર છે, તો અનુચ્છેદ 21 ક્લોઝ A. આ બધું આ આપણે ક્લોઝ, હા, તો ક્લોઝ A, B,
ઠીક છે, તો ક્લોઝ એમાં આવે છે શિક્ષણનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત અધિકાર છે? તો અનુચ્છેદ 21A. કયા અનુચ્છેદ મુજબ મૂળભૂત અધિકારોના રક્ષણ માટે સર્વોચ્ચ અદાલત રીટ જાહેર કરી શકે છે? તો અનુચ્છેદ 32. શું કીધું છે? કયા અનુચ્છેદ મુજબ મૂળભૂત અધિકારોના રક્ષણ માટે સર્વોચ્ચ અદાલત રીટ જાહેર કરી શકે છે? કે એવું કહી શકીએ સિમ્પલી કે આપણા મૂળભૂત અધિકારનું રક્ષણ કરતો અનુચ્છેદ કયો છે? તો અનુચ્છેદ 32. આપણે ડિટેલમાં લીધો છે આને. લાસ્ટ ક્વેશ્ચન છે, બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે? તો અનુચ્છેદ 14. સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું કે બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે? તો અનુચ્છેદ 14. સોરી, આ બધા જ પીવાઈ ગયું છે. અને તમે જો આ લેક્ચર જોયું છે, પીડીએફમાં 10-15 મિનિટમાં પીડીએફ રિવિઝન કરી છે, તો મૂળભૂત અધિકારોમાંથી કોઈ પણ ક્વેશ્ચન તમારો સોલ્વ થઈ જશે. બીજું કે પીવાયક્યુ સ્પેશિયલી કરવાના છે. જેટલી પીવાયક્યુનું પ્રેક્ટિસ કરશો એટલું તમારું બેનિફિટ રહેશે. તો આજનું ચેપ્ટર આપણે સરસ મજાનું આખું કવર કરી લીધું છે. હવે તમને કંઈક ના સમજાણું હોય, તમને કંઈક કન્ફ્યુઝન રહી ગઈ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. કારણ કે તમારી કોમેન્ટથી મને ખબર પડશે કે મારે કઈ રીતે ભણાવવું જોઈએ, કઈ રીતે ચેપ્ટરને લેવા જોઈએ. તમે મને સજેશન આપી શકો છો અને આમાં કંઈ પણ તમને એવું પ્રોબ્લેમ લાગ્યું હોય તો તમે કમેન્ટ દ્વારા કહી શકો છો. તો આપણે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવીશું. અને નવી ચેનલ છે એટલે ધીમે ધીમે બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે. પણ તમારે મને સજેસ્ટ કરવાનું, જો તમને આ લેક્ચરમાં એવું કંઈ લાગ્યું હોય કે એક્સપ્લેન કરવાની રીત ચેન્જ કરવાની લાગે, કોઈ વધારે ડિટેલમાં હજુ જોઈએ છે, તો પણ તમે કોમેન્ટમાં સજેશન આપી શકો છો. કે તમારે હજી શોર્ટમાં જોઈએ છે, વધારે ડિટેલમાં નથી જોઈતું, તો પણ તમે કહી શકો છો. જે પણ હોય, કારણ કે તમારા સજેશનથી ઇમ્પ્રુવમેન્ટ લાવીને આપણે ક્યાંક આગળ જઈ શકીશું. સ્ટાર્ટિંગમાં જ્યારે ચેનલ સ્ટાર્ટ કરી હોય ને તમારા જોડે ગમે એટલું જ્ઞાન હોય, પણ તમને સ્ટુડન્ટ સજેશન આપીને આપણે ઇમ્પ્રુવમેન્ટ કરીએ ને તો એમના તમારા રિલેટેડ આપણે કોન્ટેન્ટ લાવી શકીએ. બાકી અમારા જોડે જ્ઞાન હોય પણ જો અમે ઇમ્પ્રુવમેન્ટ ના કરીએ તો એટલું પોસિબલ રહેતું નથી. એટલે આ સ્લાઇડમાં જો તમને કોઈ પ્રોબ્લેમ લાગે, કંઈક ઇન્ફોર્મેશનથી તમને કન્ફ્યુઝન લાગે તો તમે કોમેન્ટ કરજો. કંઈ સજેશન હોય તો પ્લીઝ તમે કોમેન્ટ કરી શકો. બાકી તો લેક્ચર ગમ્યું હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાની ઈચ્છા થાય તો કરજો. કારણ કે મોસ્ટ ઓફ સ્ટુડન્ટો જ્યારે પૈસા આપીને કોર્સ આટલા મોંઘા લેતા હોય તો સારું છે ને કે આમાં આ ચેનલ ઉપર એ લોકો ફ્રી ભણી શકશે. તો ચલો મળીએ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં. અને આપણે આ સ્લાઇડ પણ ટેલિગ્રામમાં અપલોડ કરી લેશો. તો મળીએ નેક્સ્ટ ચેપ્ટરમાં. જય હિન્દ.